સ્વભાવે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કવિન્દ્ર સાગર સુરજી મહારાજા સાહેબ કી જય. इच्छामि नमास्मनो वन्दे उजावि जय निश्चयाय मतेन वदामि इच्छामि नमास्मनो वन्दे उजावि जय निश्चयाय मतेन वदामि सुखदाय सुहाराय सुखा तपा शरीर निरापाद सुखा स्वयं यात्रा निर्मल जोजी स्वामी शास्त्राजी मतेन वदामि इच्छामि नमास्मनो वन्दे उजावि जय निश्चयाय मतेन वदामि इच्छा करेण संदेशा भगवान अभूतम्य वेदाय आमेओ सुख साता माता स्वामी शास्त्राजी आमेओ स्वामी को सब साता माता है आना संदेश आओ स्वामी नमस्कारो सब पावो परासनो मंगलाणं च सर्वेषिं परमं भुवि मंगलम् सर्व सुरा सुरेंद्र महिता वीरं बुधा संस्कृता दिनेनाभियता स्वकर्मनिकयो वीराय नमः वीराकेशमिदं प्रभूतमतुलं वीरस्य घोरं तपो वीरे श्री तुलसी कीर्तिकान्ति निचय वीरभद्रं विष्णु कल्याण पादपारमं सुत गंगा हिमाचलं विश्वाम्भुजरविन्देवं वन्दे श्रीनाथनन्दनं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रं मिलितं येन तस्मै श्री गुरवे नमः. દ્વારા રચિત એ કલ્પસૂત્ર કલ્પસૂત્રની અત્યારે માંડણી એનો પ્રારંભ થાય છે પરવાજરાજ પર્યુષણની અંદર કલ્પસૂત્ર વાંચવું જોઈએ અને કલ્પસૂત્રનું શ્રવણ કરવું જોઈએ. તો આજના આ શ્રાવણ વદી અમાસના દિવસે કલ્પસૂત્રની માંડણીનો આપણે પ્રારંભ કરીએ. ઓમ રીમ શ્રી પંચપરમેશ્વરીભ્યો નમઃ નમઃ. श्री सिद्ध चक्राय नमो नमः. विधि पक्ष गच्छाधिपति श्री हरिरक्षित कल्याण गौतम सागर सुरीश्वरेभ्यो नमो नमः. अजय गच्छाधिपति आचार्य श्री गुण सागर सुरीश्वर कृत श्री कल्पसूत्रस्य भाषांतर प्रारभ्यते. नत्वा जिनेश्वरान् सर्वान् सर्वश्चापि गणाधिपान् स्वपरश्रेयसे कुर्वे कल्पसूत्रानुवादकाम्. नमो रेन्द्राण नमो सिद्धाण नमो यज्ञाण नमो वज्रायाण नमो वैसवसाहुणाम्. एसो पंचनमकार सर्वपावपणाशनु मंगलम च सवेसिंह ब्रह्म हरि मंगलम. श्री कल्पसूत्र એ મોક્ષદાયક પરમ પવિત્ર આચારને પ્રતિપાદન કરનારું મહાન સૂત્ર છે.
શ્રી મહાન સૂત્રમાં શ્રી સર્વના વિતરાગ પરમાત્માએ કહેલ ઉત્કૃષ્ટ કોટીના આચારને એટલે ઉત્કૃષ્ટ કોટીના સંયમ અને તપને ઉત્કૃષ્ટ કોટીએ આચરી પોતાના આત્માને પરમાત્મા બનાવનારા શ્રી તીર્થંકર દેવોના પરમાત્મા બનવાની પ્રેરણા આપનારા પવિત્ર જીવન ચરિત્ર છે તથા શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલા ઉચ્ચ કોટીના સંયમ તપ જીવનને જીવનારા સ્વ પર કલ્યાણ કરનારા ગણધરો આચાર્ય દેવાદી મહાન ગુરુદેવોના જીવન ચરિત્ર છે. તેમજ આત્માને પરમાત્મા પદ અપાવનારી એવી શ્રી સાધુ ભગવંતોની આચાર પ્રણાલિકા એટલે સાધુ સમાચારી છે. શ્રી કલ્પ નામના જે કલ્પસૂત્ર નામમાં જે કલ્પ શબ્દ છે તેના અનેક અર્થો છે, પરંતુ આ સૂત્રમાં તેનો આચાર અર્થ ગ્રહણ કરેલ છે. આ આચાર મોક્ષ સાધક અવસ્થામાં રહેલ સાધુ ભગવંતોનો અનેક પ્રકારનો છે, છતાં આ સૂત્રની સુરતમાં 10 પ્રમાણે 10 પ્રકારનો કહેલ છે. આચલક્ય, ઔદેશિક, શયાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જ્યેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ. આચલક્ય કલ્પ. ચેલ એટલે વસ્ત્ર, અચેલ એટલે વસ્ત્રનો અભાવ. અચેલનો અનો અર્થ શાસ્ત્રમાં અલ્પ પણ કરેલ છે અને અહીં પણ અલ્પ અર્થ લેવાનો છે. તેથી અલ્પ એટલે પ્રમાણયુક્ત શ્વેત જીર્ણ પ્રાય વસ્ત્ર ધારણ કરવાનો આચાર તે આચલક્ય કલ્પ જાણવો. પહેલા તીર્થંકરનો આચાર અચલક છે. મધ્ય 22 તીર્થંકરોના સાધુઓનો આચાર અચલક અને સચલક બંને પ્રકારનો છે. પહેલા શ્રી ઋષભદેવ પ્રભુના અને અંતિમ શ્રી મહાવીર પ્રભુના સાધુઓ જીર્ણ પ્રાય શ્વેત અલ્પ વસ્ત્ર રાખે. નાભિથી 4 આંગળ નીચો અને ઢીંચણથી 4 આંગળ ઊંચો એવો 3.5 હાથનો ચોલપટ્ટો રાખે તથા 4.5 હાથનો કપડો રાખે. એક વેણ 4 આંગળીની મુપાતી રાખે. એથી વસ્ત્રો પહેરે છતાં અલ્પ વસ્ત્ર ધારણ અર્ધ શરીર વસ્ત્ર વિના રહ્યું હોવાથી અચલક કહેવાય છે. મધ્યના 22 તીર્થંકરના સાધુઓ શ્વેત પ્રમાણયુક્ત વસ્ત્ર રાખે. તેથી અચલક અને સંયોગ વસાત રંગીન બહુ મૂલ્યવાળા વસ્ત્રો પણ વાપરી શકે. તેથી અચલક સચલક પણ કહેવાય છે. સરળ અને પ્રાજ્ઞ હોવાથી ચાર્યનો દોષ ન લાગે તો તે રીતે તેઓ આસક્તિ રહિતપણે વર્તી શકે છે. તેથી એમને અચલક કલ્પની મર્યાદા નથી. તીર્થંકરો જ્યારે દીક્ષા લે ત્યારે ઇન્દ્ર તેમના ખભા ઉપર દેવદૃશ્ય વસ્ત્ર રાખે છે. તે વસ્ત્ર જ્યાં સુધી ખભા ઉપર રહે ત્યાં સુધી તીર્થંકરો સચલક કહેવાય. દેવદૃશ્ય વસ્ત્ર દૂર થાય અચલક કહેવાય છે. આ 24 પહેલા શ્રી ઋષભદેવ અને છેલ્લા શ્રી મહાવીર દેવ ને ઇન્દ્ર દત્ત દેવદૃશ્ય વસ્ત્ર કંઈક 1 વર્ષ પછી ઉતરી ગયા બાદ અચલક પણ હતો. મધ્ય 22 તીર્થંકરોને દેવદૃશ્ય વસ્ત્ર 2 ઘડી આયુષ્ય બાકી રહેલ ત્યાં સુધી રહેલ હતું. તેથી તેઓ વસ્ત્ર રહેલ ત્યાં સુધી સચલક અને પછી 2 ઘડી અચલક હતા. ઔદેશિક કલ્પ. સાધુ અથવા સાધ્વીજીઓના માટે કરેલા આહારાદિક ઔદેશિક આહારાદિક કહેવાય. પહેલા અને છેલ્લા તીર્થંકરના વારના સાધુ સાધ્વીજીના કોઈ પણ સાધુ સાધ્વી નિમિત્તે બનાવેલ આહાર પાણી વસ્ત્ર પાત્ર વગેરે કલ્પતા નથી. મધ્યના 22 તીર્થંકરોના વારના સાધુ સાધ્વીજી જે સાધુ સાધ્વી નિમિત્તે આહારાદિક કર્યા હોય તેમને જ ન કલ્પે, બીજા સાધુ સાધ્વીઓને કલ્પે. ત્રીજો શયાતર કલ્પ. જે મકાનમાં સાધુ કે સાધ્વી ઉતર્યા હોય તે મકાનનો માલિક શયાતર કહેવાય. તેનો આહાર પાણી ખાદીન સ્વાધીન વસ્ત્ર પાત્ર કંબલ ઓગો સોય અસ્ત્રો નેરણી અને કાન કોતરણી એ 12 પ્રકારનો પિંડ સર્વ તીર્થંકરોના વારના સર્વ સાધુ કે સાધ્વીજીને લેવો કલ્પે નહીં. શયાતરનો પિંડ લેવાથી જો તે રાગી બનેલ સાધુ કે સાધ્વી નિમિત્તે બનાવીને આહારાદિક વહોરાવે તેથી છોકાઈ જીવ અને હિંસાનું પાપ સાથે લાગે. તાજો અને સારો આહારાદિક મળવાથી લાગતા પાપને ભૂલી જઈ સાધુ તેના આહારાદિક લેવાનું છોડે નહીં. આત્મભાન ભૂલી જાય. એ સાધુઓ દૂર ગયા હોય તો પણ સારા આહાર પાણી લાલચે પાછા ત્યાં આવી રહ્યા કરે. તેથી ઘણા મોટો દોષ ઉત્પન્ન થાય જે સાધુ જીવન માટે યોગ્ય નથી. લોકમાં જે સાધુ સાથે રહેવાની જગ્યા આપે તેમને આહારાદિક વસ્તુઓ પણ આપવી પડે એવી અસર ઉત્પન્ન થાય. તેથી સાધુ સાધ્વીને રહેવા જગ્યા મળવી પણ દુર્લભ થાય. એ દોષ પર શયાતર પિંડ લેનારને લાગે. જેથી શયાતર પિંડ લેવો નહીં. એ પિંડ ના લેવાથી સાધુ નિષ્પૃહતાની પ્રશંસા થાય છે. કોઈ ગામમાં સાધુને દાન આપનારો એક જ ઘર હોય, સાધુની માલિકીની જગ્યામાં ઉતરે તો આખી રાત જાગરણ કરી પ્રભાતનું પ્રતિક્રમણ બીજા સ્થળે કરે તો તે માલિક શયાતર થાય નહીં. તેના ઘરના આહાર પાણી આદિ લઈ શકાય. સાધુ સાધ્વી જ્યાં ઉતર્યા હોય ત્યાં આખી રાત જાગરણ ન કરે અને સવારનું પ્રતિક્રમણ બીજા સ્થળે કરે તો તે બંને સ્થળના માલિકો શયાતર થાય. જેથી એ બંનેમાં આહારાદિક લેવા કલ્પે નહીં. તૃણ માટણ ડેફું રાખ લઘુનીતિ પાત્ર બાજોટ પાટપાટના શયા સંથારો લેપાલે તથા ઉપદી સહિત શિષ્ય એ શયાતરના ઘરના લેવા કલ્પે. રાજપિંડ કલ્પ. જે પ્રધાન સેનાપતિ શ્રેષ્ઠી પુરોહિત સાતવા વિઘ્નને સ્થાપી રાજ્ય કરે તે રાજા કહેવાય. તેમના ઘરનો આહારાદી રાજપિંડ કહેવાય. એ રાજપિંડ પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુ સાધ્વીઓને કલ્પે નહીં. રાજાને ઘરે જતા ઘણી આવ જાવને કારણે ઘણો વખત લાગે. તેથી સ્વાધ્યાય ધ્યાનમાં અંતરાય પડે. સાધુને જોઈને અપમંગલ થયું લાગે તો સાધુનું અપમાન કરે, શરીરે પણ નુકસાન કરે તથા સ્વરૂપવતી મહિલાઓને અને બીજી રાજ્ય સમૃદ્ધિને જોવાથી સાધુનું મન ચલિત પણ થઈ જાય. લોકમાં એ વાત કે સાધુમાં ત્યાગ વૈરાગ્ય ઓછો છે, માલ પાણી માટે રાજાને ત્યાં આહારાદિક લેવા જાય છે. એવા બીજા પણ ઘણા દોષોનો સંભવ છે. તેથી કાલ પ્રભાવે પહેલા અને છેલ્લા તીર્થંકરના વારના સાધુ સાધ્વી રાજપિંડ લેવાનો આચાર નથી. પરંતુ મધ્યના 22 તીર્થંકરના વારના સાધુ સાધ્વીજીએ સરળ અને બુદ્ધિમાન
હોવાથી ઉપરોક્ત દોષ જાણે તો રાજપિંડ ન લે, પરંતુ દોષ લાગવાનો સંભવ ન જણાય તો તેમને રાજપિંડ લેવાનો નિષેધ નથી, તે રાજપિંડ જઈ શકે છે. કૃતિકર્મ કલ્પ, વંદન કરવું તે કૃતિકર્મ કહેવાય. આ બે પ્રકારે છે. વડીલ સાધુ આવે ત્યારે ઊભા થઈ મથેણ વંદામી કરી સત્કારવો. રસ્તામાં મળે ત્યારે પણ મથેણ વંદામી કહીને વંદનનો સત્કાર કરવો. બીજું દ્વાદશાવર્તાદીએ વંદન કરવું. તે જૈન ધર્મની મર્યાદા છે કે પહેલા દીક્ષા લેનાર સાધુને પછી દીક્ષા લેનાર સાધુએ દરરોજ સવાર સાંજ 2 વખત વંદન કરવું જોઈએ. પુત્રએ પહેલા દીક્ષા લીધી હોય અને પિતાએ પછી દીક્ષા લીધી હોય તો પુત્ર સાધુને પિતા સાધુએ વંદન કરવું. પ્રધાને પણ દીક્ષા લીધી હોય અને રાજાએ પછી દીક્ષા લીધી હોય તો પ્રધાન સાધુને રાજા સાધુએ વંદન કરવું. આ બાબતમાં સંશયપણું નાનો મોટોપણું જોવાય નહીં. આ રીતે પહેલા દીક્ષા લેનાર સાધ્વીજીને પછી દીક્ષા લેનાર સાધ્વીજી પણ વંદન કરવાનો વ્યવહાર જાણવો. પરંતુ સાધુ આજે દીક્ષિત હોય તે સાધુને 100 વર્ષના દીક્ષિત સાધ્વીજી પણ વંદન કરે એટલે સાધુ અને સાધ્વીજીઓ વંદન કરે, પરંતુ સાધ્વીજી અને સાધુઓ વંદન કરે નહીં. જો સાધુ પણ સાધ્વીજીને વંદન કરતા થાય તો ઘણા દોષો ઉત્પન્ન થાય. સ્ત્રી જાતિ તો કહે છે તે અભિમાનમાં આવી જાય અને અશુભ કર્મ માંડે. લોકમાં પણ નિંદા થાય કે પુરુષ સાધુઓ સ્ત્રી સાધ્વીજીઓને પગે પડે છે વગેરે. આ કલ્પ સર્વ તીર્થંકરો સાધુ સાધ્વી જીવનમાં નિશ્ચયથી જાણવો. વ્રત કલ્પ, પ્રાણાતિપાત, મૃષાવાદ, અલગદાન, મૈથુન અને પરિગ્રહ એ 5થી વિરમવાની પ્રતિજ્ઞા કરે તે 5 મહાવ્રતનો સ્વીકાર કહેવાય. પહેલાના 6 તીર્થંકર વાળાના સાધુઓ એ 5 મહાવ્રત સ્વીકાર કરે. મધ્યના 22 તીર્થંકર વાળાના સાધુઓ ચોથા મૈથુન વિરમણ વ્રતને પરિગ્રહ વિરમણ વ્રતમાં સમજતા હોય તેઓ 4 મહાવ્રતનો સ્વીકાર કરે છે. કારણ જ્યાં સ્ત્રી છે ત્યાં પરિગ્રહ અને જ્યાં પરિગ્રહ ત્યાં સ્ત્રીનો સંભવ છે એટલે તેઓ સ્ત્રીને પરિગ્રહ સમજે છે. એ કારણે મૈથુન વિરમણ વ્રતને પરિગ્રહ વિરમણ વ્રતમાં સમાવેશ કરી લે છે. તથા રાત્રિ ભોજન વિરમણ વ્રત પણ ઉત્તર ગુણમાં ગણાતું હોવાથી એમને 4 મહાવ્રત જ હોય છે. જ્યારે પહેલાના અંતિમ તીર્થંકર વાળાના સાધુઓને રાત્રિ ભોજન વિરમણ વ્રત પણ મૂળ ગુણમાં ગણવાનું હોય છે. તેથી એમને 5 મહાવ્રત સાથે છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત પણ હોય છે એટલે 6 વ્રત થાય છે. જ્યેષ્ઠ કલ્પ, મધ્યના 22 તીર્થંકર વાળાના સાધુઓ ગૃહસ્થપણે છોડી દીક્ષા લે ત્યારે જ નાના મોટા ગણાય છે. જેઓ પહેલા દીક્ષા લે તે મોટા અને પછી દીક્ષા લે તે નાના ગણાય છે. એમને મોટી દીક્ષાની મર્યાદા નથી. પહેલાના અંતિમ તીર્થંકર વાળાના સાધુઓ મોટી દીક્ષા લીધા બાદ નાને મોટા ગણાય છે. એમને મોટી દીક્ષા અવશ્ય લેવાની હોય છે. જેની મોટી દીક્ષા પહેલી થાય તે મોટો અને જેની મોટી દીક્ષા પછી થાય તે નાનો ગણાય છે. જો પિતા પુત્ર રાજા પ્રધાન શેઠ ચાકર માતાને પુત્ર દીક્ષા લે તો તે લોકરીતિએ પિતા રાજા શેઠ અને માતા મોટા છે તેમને પહેલી દીક્ષા આપી મોટા કરે. એ ભણવામાં પણ હોશિયાર હોય તો ગુરુ એમને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. પરંતુ ભણવામાં એવો મંદ હોય તો તેમને સમજાવી ભણવામાં કુશળ પુત્ર પ્રધાન ચાકર અને પુત્રીને વડી દીક્ષા પહેલી આપી મોટા કરે. જો પિતા રાજા શેઠ અને માતા સમજાયા છતાં સમજે નહીં તો ગુરુ એમને વડી દીક્ષા પહેલી આપી મોટા રાખે. પ્રતિક્રમણ કરો. પહેલા અંતિમ તીર્થંકર સાધુ સાથે દોષ લાગે કે ન લાગે તો પણ દૈશિક અને રાઈ પ્રતિક્રમણ સાંજે અને સવારે અવશ્ય કરવાના હોય છે. તેમજ પાક્ષિક, ચાતુર્માસિક અને સામસિક પ્રતિક્રમણ પણ અવશ્ય કરવાના હોય છે. મધ્યના 22 તીર્થંકરના વારાના સાધુ સાધ્વી દોષ લાગે તો સાંજે દૈવશિક અને સવારના રાઈ પ્રતિક્રમણ કરવાના હોય છે. દોષ ન લાગે તો દૈવશિક રાઈ પ્રતિક્રમણ કરવાનો હોતો નથી. એ સાધુ સાધ્વી પાક્ષિક, ચાતુર્માસિક, સામસિક પ્રતિક્રમણ કરવાના હોતા નથી. માસ કલ્પ, પહેલા અને અંતિમ તીર્થંકર સાધુ સાધ્વી શેષ કાળના 8 માસમાં એક ગામમાં ઉત્કૃષ્ટ 1 માસથી વધારે રહેવું કલ્પે નહીં. ચાતુર્માસનો 1 અને 8 માસના 8 એમ 9 કલ્પ વિહાર એના માટે કહેલ છે. ગામમાં 1 દિવસ અને નગરમાં 5 દિવસ રહેવું એવો પણ પાઠ છે, પણ જે જીન કલ્પી સાધુઓ માટે સંભવે છે. સ્થવિર કલ્પી સાધુ સાથે 1 માસથી વધારે રહેવાનું કરે તો ઘણા દોષો લાવવાનો સંભવ છે. લોકોમાં સન્માન ઓછો થઈ જાય, વધારે પરિચયથી ચારિત્ર જીવનની પતન થઈ જવાની સંભાવના રહે છે. દેશ પરદેશનું જ્ઞાન ન થાય, લોકોપકાર ન કરી શકે. તેથી 1 માસથી વધારે રહેવાનું આજ્ઞા નથી. દુષ્કાળ, રોગ, વૃદ્ધાવસ્થાના કારણે વિહાર કારણે અસમર્થ થવાય તો ઉપાશ્રય બદલાવે. છેવટે સંસારની ભૂમિ બદલાવીને પણ આજ્ઞાને માન આપે. મધ્યના 22 તીર્થંકર સાધ્વીને 9 કલ્પ વિહારની મર્યાદામાં તેથી દોષ ન લાગતો હોય અને લાભ ઘણો થતો હોય તો દેશોન પૂર્વ કરોડ વર્ષ સુધી પણ એક ગામમાં એક સ્થળમાં રહી શકે છે અને દોષ લાગતો ચાતુર્માસ પણ વિહાર કરી શકે છે. પર્યુષણ કલ્પ, વર્ષાકાળમાં એક સ્થાનમાં રહેવું તેને પર્યુષણ વર્ષાવાસ કહેવાય છે. એ પર્યુષણ ગૃહસ્થ અજ્ઞાત અને ગ્રસ્થ અજ્ઞાત એમ પ્રકારે છે. આષાઢી પૂર્ણિમાથી ભાદરવા સુધી પૂર્ણવા ભાદરવા સુધી પાંચમના સામસિક પ્રતિક્રમણ કરેલ ન હોય ત્યાં સુધી ગ્રસ્ત પૂછે કે પૂજ્ય ચાતુર્માસ રહ્યા તેને સાધુ ક્ષેત્ર વર્ષના કહે અથવા 5 દિવસ રહેવાનું કહે. એમ 5 દિવસ કહેતા ભાદર સુધી પાંચમના સામસિક પ્રતિક્રમણ કરે એટલે શ્રાવકો જાણે કે હવે કાર્તિક પૂર્ણિમા સુધી સાધુઓ વર્ષકાળ રહેશે. એ રીતે 50 દિવસ ગ્રસ્ત અજ્ઞાત અને 70 દિવસ ગ્રસ્ત જ્ઞાત પર્યુષણ જાણવા. વળી જગન્ય અને ઉત્કૃષ્ટ એમ 2 ભેદ પર્યુષણના કયા છે. ભાદર સુધી પાંચમે સાંવત્સરિક પ્રતિક્રમણ કર્યા બાદ કાર્તિક સુધી પૂર્ણિમા સુધી 70 દિવસ સુધી જગન્ય પર્યુષણ તથા અષાઢી પૂર્ણમથી કાર્તિક પૂનમ સુધી ઉત્કૃષ્ટ પર્યુષણ 4 માસનું જાણવું. આ કાળમાં ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ચાતુર્માસ કરવાનો વ્યવહાર ચાલે છે. લાભને કારણે ચાતુર્માસ પહેલા માસકલ્પ કરેલ હોય ત્યાં જ ચાતુર્માસ કરે
અને ચાતુર્માસ થયા પછી પણ કારણે માસ કલ્પ કરે એટલે 6 માસ પણ ઉત્કૃષ્ટ એક સ્થાને રહેવાનું કારણે કહી શકાય. સ્થવિર કલ્પી માટે આ રીતનો આચાર છે. જીન કલ્પ માટે તો ઉત્કૃષ્ટ પર્યુષણ કલ્પ 4 માસનો જાણવો. આ પર્યુષણ કલ્પ પ્રથમ અંતિમ તીર્થંકર શ્રમણ શ્રમણીઓ એ અવશ્ય કરવાનો છે, પણ મધ્યના 22 તીર્થંકર શ્રમણ શ્રમણીઓ માટે નિયત નથી. તેઓ સરળ અને પ્રાજ્ઞાપણાને કારણે દોષનો અભાવ અને લાભનું કારણ જાણે તો દેશોન પૂર્વ કરોડ વર્ષ સુધી પણ એક સ્થાને રહી જાય અને દોષ જાણે તો ચાતુર્માસમાં પણ રિયા કરી જાય. પ્રથમ અને અંતિમ તીર્થંકર શ્રમણ શ્રમણી દુષ્કાળ, ભિક્ષા ન મળતી હોય, રાજ પ્રકોપ થાય, અસાધ્ય રોગ થાય, તેનો ઉપાય ત્યાં ન હોય, જીવોની ઘણી ઉત્પત્તિના કારણે જીવોની ઘણી વિરહ થતી હોય, સર્પનો ઉપદ્રવ હોય, એવા કારણે ચાતુર્માસમાં પણ રિયા કરી શકે છે. વળી વાર્ષિક મહાપર્વને પણ પર્યુષણ મહાપર્વ કહે છે, કારણ કે આ પર્વમાં આત્માની સમીપમાં વસવાનો છે. હંમેશનો આત્માની પાસે વાસ થઈ જાય તેવા પ્રયત્નો કરવાનો છે. પરભાવથી દૂર થઈ સ્વભાવમાં રમણતા કરવાની છે. આત્મા પર લાગેલા કર્મમલને દૂર કરી આત્માને પરમાત્મા બનાવવા માટે ઉદ્યમશીલ બનવાનું છે. અજ્ઞાન દશાથી થયેલ ભૂલોની સમાપના લઈ ભૂલોના પશ્ચાતાપૂર્વક શુદ્ધ થવાનો છે. બધા જીવોને મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવે જોવાના છે. આ પર્યુષણ મહાપર્વ દર વર્ષે અષાઢી પૂનમથી 50મે દિવસે આવે છે. આ 10 કલ્પ પ્રથમ અને અંતિમ તીર્થંકરના શ્રમણ શ્રમણી માટે નિયત કરેલા છે. મધ્યના 22 તીર્થંકર દેવોના શ્રમણ શ્રમણી માટે કૃતિકર્મ કલ્પ, શયાતર કલ્પ, વ્રત કલ્પ, જ્યેષ્ઠ 4 કલ્પ નિયત છે. અને અચેલક, ઉદ્દેશિક, પ્રતિક્રમણ, રાજપિંડ, માસપુત્ર, પર્યુષણ 6 કલ્પ નિયત છે. 22 જીનના સાધુઓ જેવો જ આચાર માવડિક ક્ષેત્રના સાધુઓનો જાણવો. પ્રથમ તીર્થંકર વાળા જીવો સરળ અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. અંતિમ તીર્થંકર વાળા જીવો સરળતા વિનાના અને અવિકસિત બુદ્ધિવાળા હોય છે. મધ્યના 22 તીર્થંકર વાળા જીવો સરળ અને વિકાસ પામેલા સમ્યક બુદ્ધિવાળા હોય છે. એ કારણે પ્રથમ જીનેશ્વર, અંતિમ જીનેશ્વર અને મધ્યના 22 જીનેશ્વર વાળા શ્રમણ શ્રમણીના આચારમાં તરતમતા રહેલ છે. પ્રથમ જીનના વાળા જીવોને ધર્મનું જ્ઞાન ઋજુ જડપણાને કારણે પ્રયત્નથી થાય છે. અંતિમ જીનના વાળા જીવોને વક્ર જડપણાને કારણે ધર્મનું પાળવું દુષ્કર હોય છે. મધ્યના 22 જીનના વાળા જીવોને ઋજુ પ્રાજ્ઞાપણાને કારણે ધર્મનું સમજવું અને પાળવું સહેલું હોય છે. અહીં ઋજુ પ્રાજ્ઞા અને વક્ર જળની સમજ માટે દ્રષ્ટાંત કહેલ છે. પ્રથમ જીનના શ્રવણે સંધિભૂમિથી પાછા આવતા વધારે સમય થવાથી ગુરુએ કારણ પૂછ્યું. શ્રવણે માર્ગ હતા નટોના નૃત્યોને જોવા ઉભા રહ્યા. એમ કહી ગુરુએ કીધું કે સાધુઓથી નટોના નૃત્યો ન જવાય. શ્રવણે સર્વાંગી ગુરુ આજ્ઞા સ્વીકારી. બીજી વાર એ જ રીતે સમય લાગવાનું કારણ પૂછતા શ્રવણે કહ્યું નટનું નૃત્ય જોવા માટે ઉભા રહ્યા હતા. ગુરુએ કહ્યું નટનું નૃત્ય જોવાની તમને ના કરી હતી તો પછી નટનું નૃત્ય વિશેષ રાગનું કારણ હોવાથી સાધુથી જોવાય નહીં. શ્રવણોએ કહ્યું ગુરુદેવ અમે તો સમજી ન શક્યા, ભૂલની ક્ષમા આપો, હવે આવું નહીં કરીએ. બીજું દ્રષ્ટાંત, પ્રથમ જીનના વાળા સાધુઓ પાસે કોઈ કોંકણ દેશના માણસ દીક્ષા લીધી. હિરિયાવયના કૌશલમાં કોઈ વખત તેમને વધારે સમય લાગે. ગુરુએ વારનું કારણ પૂછતા તેઓ કોંકણી સાધુએ કહ્યું ગુરુદેવ મેં જીવદયા ચિંતવી તથા તેથી વાર લાગી. ગુરુએ કેવી રીતે જીવદયા ચિંતવી? તેમને કહ્યું ગૃહસ્થ હતો ત્યારે સારી રીતે ખેતી ધંધો કરી ઘણું ધાન્ય ઉત્પન્ન કરતો. હમણાં મારો પુત્ર જો આળસુ થઈ ઉદ્યમ સાધ્ય ખેતીનું કાર્ય બરાબર નહીં કરતો હશે તો ધાન્ય કેમ ઉત્પન્ન થશે? અને ધાન્ય ઉત્પન્ન નહીં થાય તો એ પુત્રની કેવી દશા યોગ્ય કરુણ હાલત હશે? એવી વિગત જીવદયા ચિંતન. ગુરુએ કીધું કે ખેતી ધંધો પણ પાપ દયા થતો નથી. તે તમે ધર્મ દયા નથી કર્યું. દુર્દિન પણ પાપ દયા ચિંતવી છે. આવું ચિંતન ન કરવું જોઈએ. શિષ્ય ભૂલની ક્ષમા માંગી. એ ઋજુ જળના દર્શન જાણવા. 22ના જીનના વાળા સાધન સંધિભૂમિથી આવતા વાર થઈ. ગુરુના પ્રશ્ન તેમને નટનું નૃત્ય જોવાનું કહ્યું. ગુરુએ કીધું આપણાથી નટનું નૃત્ય ન જોવાય. એમ જાણી પ્રાજ્ઞાપણાથી તેઓ સમજી ગયા નટ કે નટણીનો આદિ કોઈના પણ નૃત્ય આપણાથી ન જોવાય. એ ઋજુ પ્રાજ્ઞાનું દર્શન જાણવો. અંતિમ જીનના વાળા સાધુઓને બહારથી આવતા સમય લાગવાનું કારણ પૂછતા ગુરુએ તેમને કહ્યું કે જે બહાર જાય એને સમય તો લાગે. ગુરુએ આગળથી પૂછતા તેમને નટનું નૃત્ય જોવા ઉભા રહ્યાનું કહ્યું. ગુરુએ કહ્યું કે સાધુઓથી નટનું નૃત્ય જોવાય નહીં. ફરી બીજી વાર સમય લાગવાનું કારણ પૂછતા વાંકા ઉત્તર આપી અંતે નટનું નૃત્ય જોતા વાર લાગવાનું કહ્યું. ગુરુએ કહ્યું કે તમને નટનું નૃત્ય જોવાનું ના કહી તો પછી વિશેષ રાગના કારણે નટનું નૃત્ય શ્રવણને કેમ જોવાય? શ્રવણે કીધું કે એમાં દોષ તમારો જ છે. તમારે પહેલેથી જ નટ નૃત્યની સાથે નટલીના નૃત્યનો નિષેધ કરવો હતો ને તેમ તમોએ કરેલ નથી. તેથી તમારો દોષ નથી. આ વક્ર જળનું દ્રષ્ટાંત જાણવો. બીજું દ્રષ્ટાંત કહેવાય છે કે એક વેપારીનો પુત્ર અવિનય અને વક્ર જળ હતો. એના પિતાજી એને ઘણીવાર ઘણું સમજાવતો. તેમાં એમ પણ કહેતા કે માતા પિતા વગેરે વડીલોની સામે ન બોલવું જોઈએ. એક વખત માતા પિતા વગેરે ઘરના બધા માણસો બહાર ગયા ત્યારે આજે હું ઠીક કરીશ એમ વિચારીને ઘરના બારી બારણા બંધ કરીને બેસી ગયો. માતા પિતા વગેરે પાછા ઘરે આવ્યા. દરવાજા ખખડાવ્યો. દરવાજો ઉગાડવા માટે સાથ કરી રહ્યો છતાં તે પુત્રએ ઉત્તર આપવા ન આપ્યો. એટલે પિતા ભીંત ઉપર ચડી અંદર ગયા ત્યારે પુત્રને હસતો જોયો. પિતાએ પુત્રનો ઉપાલમ દીધો ત્યારે પુત્ર કહ્યું કે તમે જ મને કહેલો હતો ને કે વડીલોની સામે ઉત્તર ન દેવો. એ બીજું દ્રષ્ટાંત વક્રજળ વિશે જાણવો. આ દ્રષ્ટાંત સર્વ શ્રવણ માટે નહીં પરંતુ અમુક શ્રવણ માટે જાણવા. ઋજુ જળોને અને વક્ર જળોને ધર્મની આરાધના સંભવ જ હોતી નથી. આવો ઉત્સુક ભાષણ ન કરવું.
પ્રથમ જીનના શ્રવણમાં જડપણું અપ્રાજ્ઞપણું હોવા છતાં તેઓ સરળપણાને કારણે આજ્ઞાપાલક અને ભાવની વિશુદ્ધિવાળા હોવાથી ધર્મના આરાધક બની શકે છે. તેમજ અંતિમ જીનના શ્રવણો પર અમુક ભક્તજન હોવા છતાં ધર્મની આરાધના કરતા હોવાથી તેઓ રુજુ પ્રાજ્ઞની અપેક્ષાએ ઓછા પ્રમાણમાં ધર્મના આરાધક બની શકે છે. તેથી જે કોઈ એમ કહે છે કે આ કાળમાં ધર્મ નથી, સામાયિક નથી, વ્રતો નથી, તે શ્રમણ સંગે શ્રમણ સંગ બહાર કરવો એમ શાસ્ત્રોમાં કહેલ છે. રુજુ જળનો કાલ છતાં ભગવાન શ્રી ઋષભદેવના શાસ્ત્રમાં પણ અસત્ય સંગ હતો, ધર્મ હતો. ધર્મ આરાધી ઘણા આત્મે મોક્ષ ગયા છે, ઘણા સદગતિને પામ્યા છે. ભગવાન શ્રી મહાવીરના શાસનમાં પણ સત્ય સંગ હતો છે અને રહેશે. ઘણા આરાધક આત્માઓ ઘણી સુંદર ધર્મની આરાધના કરી રહ્યા છે અને કરતા રહેશે. તેથી વક્રજળપણાને કારણે આ કાળમાં ધર્મ નથી એમ કદી કહેવું નહીં. આ 10 પ્રકારનો કલ્પ આચાર ત્રીજા વૈદના ઔષધ સમાન ગુણકારી છે તે વાત કહે છે. ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરના જીતશત્રુ રાજાને એક જ અતિ પ્રિય પુત્ર હતો. એ પુત્ર સદા નિરોગી, સશક્ત અને તેજસ્વી રહે. એ કારણથી એ રાજ્યના 3 મહાન વૈદ્ય રાજાને બોલાવીને પુત્ર માટે તેને ઔષધ આપવા રાજાએ કહ્યું. પહેલા વૈદ્યને કીધું, રાજન, મારું ઔષધ એવું છે કે જે ખાવાથી રોગ હોય તો જાય અને રોગ ના હોય તો નવો રોગ ઉત્પન્ન થાય. રાજાએ કહ્યું કે વૈદ્યરાજ, અમને આવા ઔષધની જરૂર નથી. બીજા વૈદ્યરાજે કીધું, રાજન, મારું ઔષધ એવું છે કે ઔષધથી રોગ હોય તો જાય અને રોગ ના હોય તો કંઈ ગુણ દોષ કરે નહીં. રાજે કહ્યું, વૈદ્યરાજ, રાખમાં ઘી નાખવા જેવા તમારા ઔષધની પણ જરૂર નથી. ત્રીજા વૈદ્યરાજે કહ્યું, રાજન, મારું ઔષધ લેવાથી રોગ હોય તો નાશ થાય અને રોગ ન હોય તો ભવિષ્યમાં નવો રોગ થાય નહીં. તેમજ એ ઔષધિથી બુદ્ધિ, બળ, તેજ, સ્ફૂર્તિ વૃદ્ધિ પામશે, શરીર નિરોગી અને સ્વસ્થ રહેશે, મન સદા પ્રસન્ન રહેશે. એ સાંભળી પ્રસન્ન થઈ રાજા ત્રીજા વૈદ્યરાજનો ઔષધ પુત્રને અપાવ્યો. તેથી રાજપુત્ર અત્યંત બલવાન, તેજસ્વી, પ્રશાંત, નિરોગી, સ્ફૂર્તિવાળો બની ગયો. આ પ્રમાણે આ 10 કલ્પને પાળવાથી આત્માની પૂર્વની કર્મરૂપી વ્યાધિ નાશ પામી જાય છે. નવા કર્મ બંધાતા નથી. સર્વ પ્રકારની આપત્તિઓ દૂર થાય છે, સુખ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, ગુણોની વૃદ્ધિ થાય છે અને અંતે મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. જીવદયાને પાળવા શ્રવણ શ્રમણીઓ વર્ષાકાળમાં વિહાર ન કરે. વર્ષામાસ માટે 13 ગુણવાળું ક્ષેત્ર ઉત્તમ ગણાય છે. તે 13 ગુણ કહે છે જ્યાં વિશેષ કાદવ ન હોય, બૈન્દ્રિયાદિક જીવોની ઉત્પત્તિ ઘણી ઓછી હોય, ચંડીલ ભૂમિ નિર્દોષ હોય, ઉપાશ્રય સ્ત્રી, પશુ, નપુંસકાદિના સંસર્ગ રહિત હોય, દૂધ, દહીં, ઘી વગેરે સુખે મળી જતા હોય, જૈન ચૈત્ય હોય, વૈદ્યો ભદ્રિક હોય, ઔષધ સુલભ હોય, ધાન્યનો સંગ્રહ ઘણો હોય, રાજા સારા સ્વભાવવાળો હોય, પાખંડીઓ ન હોય અથવા જૈન સદભાવવાળા હોય, ભિક્ષા સારી રીતે મળી શકતી હોય અને સ્વાધ્યાય નિર્વિઘ્નતાએ સારી થઈ શકે એમ હોય એવા 13 ગુણવાળું ઉત્તમ ક્ષેત્ર કહેવાય. તેમાં સાધુ કે સાધ્વીજીએ ચાતુર્માસ કરવો જોઈએ. 5 થી 12 ગુણવાળું ક્ષેત્ર ચાતુર્માસ માટે મધ્યમ ક્ષેત્ર કહેવાય. જો 13 ગુણવાળું ક્ષેત્ર ન મળે તો મધ્ય ક્ષેત્રમાં ચાતુર્માસ કરવું, મધ્ય ક્ષેત્ર પણ ન મળે તો આ રીતના 4 ગુણવાળું ક્ષેત્ર જગન્ય કહેવાય. સંનિર્ભય નિર્દોષ હોય, સ્વાધ્યાય થઈ શકતો હોય, જીન ચૈત્ય હોય અને આહાર પાણી સારી રીતે મળી શકતા હોય, એ 4 ગુણવાળા ક્ષેત્રમાં સાધુ સાધ્વી ચાતુર્માસ કરવો. હાલના સમયમાં ગુરુ મહારાજ આદેશ આપેલ ક્ષેત્રમાં ચાતુર્માસ કરવો એ વ્યવહાર છે, એનો ઉલ્લંઘન ન કરવો. નવકલ્પી વિહાર કરનાર સાધુ ભગવંતો વર્ષાકાળમાં એક સ્થાને રહી ધર્મની ઘણી આરાધના કરે કરાવે છે. જીનેશ્વર દેવે તેનો ઉપદેશ આપી લોકોને ધર્મમાં જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે અને અનેક શાસન પ્રબળના કાર્યો કરે કરાવે છે. વર્ષાકાળ સિવાયના 8 માસમાં પણ ગામો ગામ વિચરી તીર્થંકર દેવે કહેલ ઉપદેશ આપી અનેક ભવ્યાત્માને ધર્મ પ્રમાણે છે, અનેક આત્માઓને સર્વવૃત્તિ આપી સાધુ બનાવી ઉદ્ધાર કરે છે. અનેક આત્માઓ કે જેઓ સર્વવૃત્તિ સ્વીકારવાને સમર્થ નથી તથા તેમને દેશવૃત્તિ આપી સર્વવૃત્તિની ભાવના જાગૃત રખાવે છે, એ શ્રમણો તીર્થંકર પરમાત્માનો ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપતા કહે છે કે હે ભવ્યાત્માઓ, આ અસાર સંસારમાં અજ્ઞાનપણે કર્મ કરી જીવો 84 લાખ જીવ યોનિઓમાં જન્મ મરણાદિ પામીને 4 ગતિમાં અસહ્ય દુઃખને સહન કરવા છતાં ભટક્યા કરે છે. ધર્મ કર્યા વિના જીવોના ભવોનો અને દુઃખોનો અંત આવતો નથી. નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિમાં જીવો કેવા કેવા દુઃખો પામે છે તેનું થોડું વર્ણન સાંભળો. નરક પૃથ્વી 7 છે. તેમાં પહેલી 3 નરક અત્યંત ઉષ્ણ છે, છેલ્લી 3 નરક અત્યંત શીતળ છે, વચ્ચેની ચોથી નરક ઉપરની અર્ધી ઉષ્ણ અને નીચેની અર્ધી શીતળ છે. નરકની ઉષ્ણતા અને શીતળતાથી નરકના જીવો ઘણા જ દુઃખી રહે છે. નરકની ઉષ્ણતા અને શીતળતા એટલી ભયંકર હોય છે કે ત્યાં લોઢાનો પર્વત લઈ જવામાં આવે તો એ નરકની ઉષ્ણ અને શીતળ ભૂમિને સ્પર્શ્યા વિના ઓગળી જાય છે અથવા તો શીર્ણ વિશીર્ણ થઈ જાય છે. આ ક્ષેત્ર વેદના ઉપરાંત પરસ્પર નારકીય જીવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે તથા પરમાધામી દેવોએ કરેલ વેદના પણ અસહ્ય હોય છે. પરમાધામીઓ નારકીના જીવોને નાના મોઢાવાળી કુંભીઓમાંથી ખેંચીને પીડે છે. ધોબીની જેમ વજ્ર કંટકવાળી શિલા ઉપર પછાડીને પીડે છે. કરવતથી વિદારે છે, તલની જેમ ગાણીમાં પીલે છે. પાણી પીવા જોઈએ ત્યારે લોઢા અને શીશાના રસવાળી વૈતરણી નદીમાં ઉતારે છે. છાયાની ઈચ્છા થાય ત્યારે તેમને અસીપત્ર વનમાં લાવે છે. ત્યાં તેમના પર તે વૃક્ષોના તલવાર જેવા પાંદડા પડે છે.
તેથી તે જીવોના તલ જેટલા ટુકડા થઈ જાય છે, તેથી તેમને અસહ્ય પીડા થાય છે. પાછા ક્ષેત્ર સ્વભાવના કારણે તે ટુકડા એકત્ર થઈ સંપૂર્ણ શરીર થઈ જાય છે. વળી તેમને પરસ્ત્રીસંગ બાપને યાદ કરાવી વજ્રકંટક જેવા શાલ્મલી વૃક્ષ સાથે અને તપાવેલ લોઢાની પૂતળીઓ સાથે આલિંગન કરાવે છે. માંસ ખાવાના પાપને યાદ કરાવી તેમના પોતાના અંગનું માંસ કાપીને તે નરકના જીવોને ખવડાવે છે. દારૂ પીવાના બાપને યાદ કરાવી તેમને તપાવેલ લોઢું અને શીશું પીવડાવે છે. તેમને માંસની જેમ શેકે છે. તેમની આંખો, કાન, નાક, જીભ વગેરે પક્ષીઓ દ્વારા ખેંચાવે છે. ક્ષણે ક્ષણે શસ્ત્રો તેમના શરીર ટુકડે ટુકડે કરી પીડે છે. આવા અનેક પ્રકારના દુઃખોથી પરમાધામી નારકીના જીવોને સાગરોકમો સુધી પીડે છે. પરતંત્ર એવા નારકીના જીવો આવા તીવ્ર દુઃખોને સહ્યા કરે છે. તિર્યંત ગતિમાં એકેન્દ્રમાં પૃથ્વીકાય થઈ હલાદિતે ખેડાતા હાથી, ઘોડા, બળદ, ગાય, ભેંસ વગેરેના પગથી ખૂંદાતા, પાણીથી દાવાનલાદિકના, અગ્નિથી, ચરણથી, કુંભારના ચાક તેને મૂત્રવિષ્ટ વગેરે પીડાતા દુઃખ ભોગવતા મરે છે. અપકાય થઈ સૂર્યના તથા અગ્નિના તાપથી, ફાર વગેરેના સંસર્ગ તથા અનેક જાતના વપરાશથી પીડા પામી મરે છે. તેવુકાય થઈને પાણી વગેરે બુઝાવાઈ, ગણ વગેરેથી કૂટાઈ દુઃખી થઈ મરે છે. વાવકાય થઈને અગ્નિ, પંખા વગેરેથી હણાય છે. વારંવાર શીત ઉષ્ણ દ્રવ્યના સંસર્ગ વગેરે દુઃખી થઈ મરે છે. અનેક જાતની વનસ્પતિકાય થઈને વારંવાર છેદન, ભેદન, છુંદન, કૂટન, પાચન, ભક્ષણ, ક્ષારમેલન, જ્વાલન વગેરેથી દુઃખી થઈ મરે છે. અનંતકાળ સુધી ફરી ફરી એમાં જ ઉત્પન્ન થઈ આવા દુઃખો ભોગવી મરે છે. બેન્દ્રિયમાં કર્મિયા, ગંડોલા, ઈયળ, પૂરા, અળસિયા, ચલિત રસના, અથાણાના અને 4 મહાવિગય આદિના જીવો રૂપે થઈ પગથી કચરાઈ, પક્ષીઓથી ભક્ષણ કરાઈ, માણસથી ભક્ષણ કરાઈ, પાણીથી, દવા વગેરેથી પીડાઈને મરે છે. તૈન્દ્રિયમાં જૂ, માંકડ, કીડીઓ, કુંથવા વગેરે થઈ મસળાઈ, ગરમ પાણીથી, પગથી, ખાવાની વસ્તુમાં પડી જવાથી, અનાજ સાથે પીસાઈ, રંધાઈ જવાથી આદિ દુઃખી થઈ મરે છે. ચૌરિન્દ્રિયમાં મધમાખી, ભમરા, મચ્છર, ડાંસ, વીંછી, માખી, પતંગિયા, તીડ વગેરે જીવો લોકોથી સ્વાર્થ ખાતર અનેક પ્રકારોથી દવા વગેરેના પ્રયોગોથી પીડાઈ મરે છે. તિર્યંચ પંચમે માછલા વગેરે જળચર જીવો થઈ પરસ્પર ખવાય છે. મચ્છીમારો પકડીને વેચે છે, ચીરે છે, રાંધે છે, ખાય છે. સ્થળચરોમાં શિકારીઓ વડે હરિણાદિકના શિકાર થાય છે, ચીરાય છે, રંધાય છે, ખવાય છે. સિંહ, વાઘ, ચિત્તા વગેરે હિંસક પ્રાણીઓ મૃગલા, ગેટા, બકરા, ઉંદર વગેરેને મારી ખાય છે, લોહી ચૂસી જાય છે. યજ્ઞમાં કે દેવદેવોને બલિદાનના બહાનાથી કાપવામાં આવે છે, ખાવામાં આવે છે. ખેચર જીવો હિંસક પક્ષીઓ ચકલા, પારેવા, પોપટ, તેતર વગેરે પક્ષીઓને પકડી મારીને ખાઈ જાય છે. શિકારીઓ પક્ષીઓને પકડીને મારે છે. જન્મતા જ ઈંડા અવસ્થામાં છૂટથી ફોડી ખવાય છે. શસ્ત્ર, જાળ, અગ્નિ વગેરે સદા ભયભીત રહે છે. આવા અનેક પ્રકારે તિર્યંચ પંચેન્દ્ર અગણિત તીવ્ર દુઃખોથી પીડાય છે. મનુષ્ય પણ પામીને પણ ઘણા જીવો અનાર્ય દેશમાં ઉત્પન્ન થઈ કે આર્ય દેશમાં પણ અનાર્ય એવા કસાઈ, શિકારી, મચ્છીમાર, ચંડાલ વગેરે હલકી જાતિઓમાં ઉત્પન્ન થઈ હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરપીડન વગેરે અનાર્ય કાર્યો કરતા છતાં બહુ દુઃખી થાય છે, દરિદ્રી થાય છે. કેટલાક પર સંપત્તિ, સમૃદ્ધ, સત્તા વગેરે જોઈને ઈર્ષ્યાથી બળતા રહી દુઃખી થાય છે. કેટલાક હંમેશા મજૂરી, નોકરી કરતા પરાધીનતા ભોગવતા દુઃખી જીવન જીવે છે. અનેક રોગોથી, વિયોગોથી અને અપ્રાપ્તિ વગેરેથી પીડાતા રહે છે. અગ્નિ દ્વારા અગ્નિ જેવી તપાવેલ સોયોને રોમે રોમ ભોગવવા જેવી પીડા થાય. તેથી 8 ગણી પીડા જીવને ગર્ભાવસ્થામાં થાય છે અને ગર્ભાવસ્થી પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા જન્મતા થાય છે. એથી પણ સંખ્ય અસંખ્ય ગણી પીડા મરણ વખતે થાય છે. બાલ્યાવસ્થામાં મલમૂત્રથી, યૌવનાવસ્થામાં વિષયાધીનતાથી, વૃદ્ધાવસ્થામાં શ્વાસ, ખાંસી, દમ, અશક્તિ, પરાધીનતા વગેરેથી આ જીવો પીડાય. દેવ દુર્લભ માનવ અવતાર મેળવતો જૈન ધર્મની આરાધના કરી સર્વ કર્મક્ષય કરી સર્વ દુઃખોથી મુક્ત એવા સિદ્ધ પરમાત્માના પદને પ્રાપ્ત કરી લેવો જોઈએ. તેમ ન કરવાથી આ જીવ મનુષ્ય અવતારને ગુમાવીને અસહ્ય દુઃખપૂર્ણ એવી દુર્ગતિઓમાં અનંતકાળ ભટકતો અત્યંત દુઃખી થઈ જાય છે. એ ઘણા ખેદની વાત છે. દેવગતિમાં દેવ થઈને બીજા દેવોની વધારે સમૃદ્ધિને પોતાની અલ્પ સમજ જોઈને ખેદ કર્યા કરે છે. બલવાન દેવ તેનું કંઈ લૂંટી હરી જાય તો તેને પહોંચવાને અસમર્થ થયો છતાં દુઃખ શલ્યથી પીડાયા કરે છે. પુણ્યથી દેવલોક મળે છતાં કામ, ક્રોધ, માન, ભય, ઈર્ષ્યા વગેરેથી સતત પીડાયા કરે છે. દેવલોકથી ચેવાના હોય ત્યારે આગળથી જ એમના કલ્પવૃક્ષો કંપે છે, માળાઓ કરમાય છે, વસ્ત્રો મલિન થાય છે, ધીનતા આવે છે, આળસ નિદ્રા આવે છે, સર્વે અંગો પાંગના સાંધા ઢીલા થાય છે. તેથી તેમને ઘણી પીડા થાય છે. આવા ચિહ્નોથી પોતાના ચેવન કાળ જાણી દેવો બહુ ભયભીત થાય છે. તેથી વિમાનમાં, નંદનવનમાં, વાપીઓમાં કે કોઈ પણ સ્થાને શાંતિ થતી નથી. હાય, મારે શું માનુષીના ઘરમાં ઊંધે મસ્તકે રહેવું પડશે અને ત્યાં શું મારે શુક્ર, રુધિરાદિ અશુચિ પદાર્થોનું ભક્ષણ કરવું પડશે? હાય હાય, તેમ શોક કરતા દેવલોકના સુખોને અને મનુષ્ય તિર્યંચના દુઃખોને સંભાળી દુઃખી થઈ દેવલોકમાંથી ચવી જાય છે. આ ચારે ગતિના આવા ભયંકર દુઃખો નાશ કરવા માટે જૈન ધર્મ સિવાય કોઈ સમર્થ સાધન આ જગતમાં નથી.
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, સ્વર્ગ અને મોક્ષને આપનારો છે. ધર્મ માતાની જેમ પોષે છે, પિતાની જેમ રક્ષે છે, બંધુની જેમ સ્નેહ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે. ધર્મ જે શ્રેષ્ઠીનો, રાજાનો, બલદેવનો, વાસુદેવનો, ચક્રવર્તીનો, દેવેન્દ્રનો, જીનેન્દ્રનો અને સિદ્ધ પરમાત્માનો પદ વગેરે અપાવે છે. એ ધર્મ, દાન, શીલ, તપ અને ભાવ એ 4 પ્રકારે આરાધવા જોઈએ. જ્ઞાન દાન, અભય દાન, ધર્મોપગ્રહ દાન એમ દાન 3 પ્રકારે છે. ધર્મને નહીં જાણનારા, નહીં માનનારાને ધર્મનું જ્ઞાન આપવું, બીજા પાસેથી અપાવવું, ધાર્મિક શાળાઓ સ્થાપી ધર્મ જ્ઞાન અપાવવાની કાયમી વ્યવસ્થા કરાવી. ધાર્મિક જ્ઞાન દાનથી આત્મા કેવળ જ્ઞાન પામી સિદ્ધ પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. બીજો પ્રકાર છે અભયદાન. તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના અનંતાનંત જીવોને અભયદાન દેવો. એ બધા જીવોને હિંસા ન કરવી, દુઃખ ન દેવું, બીજાઓ પાસેથી પણ હિંસા કરાવી નહીં, દુઃખ દેવડાવવું નહીં, પરંતુ અભયદાન અપાવો. સર્વવ્યક્તિ ગ્રહણ કરી સારી રીતે પાળવાથી સારી રીતે અભયદાન અપાય છે. એવો અભયદાન આપનાર ત્રણ જગતનો પૂજ્ય થાય છે, સત્પાત્ર થાય છે. એમની ભક્તિ કરનાર પણ ચારિત્રમી અનુક્રમે સર્વ દુઃખ મુક્ત થાય છે. તે અભયદાન આપવા સામાયિક કૌશલ, તપસ્યા વગેરે કરવું જોઈએ. આ અભયદાનથી જીવો જન્મ, મરણ, જરાના દુઃખોથી મુક્ત થઈ સિદ્ધ પરમાત્માને પદને પામે છે અને સદાને માટે નિર્ભય બની જાય છે. દાનનો ત્રીજો પ્રકાર ધર્મોપગ્રહ દાન. એમાં 7 ક્ષેત્રમાં દાન આપીને ધર્મને પોષવો. જીન પ્રતિમા, જિનાલય, જિનેશ્વર પ્રણીત શાસ્ત્રોથી પૃથ્વીને અલંકૃત કરવા, ખૂબ દ્રવ્ય દાન કરવો, એની સદા સાળ સંભાળ થાય એવી વ્યવસ્થા કરાવી. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ 5 મહાવ્રત સારી રીતે પાળનારા, કશાયને પાતળા પાળનારા એવા સાધુ અને સાધ્વીજીને અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, ઔષધ, શયા, આસન, વસ્તી, ઉપાશ્રય વગેરે આપી ભક્તિ કરવી. સીધાતા સાધર્મિક શ્રાવક શ્રાવિકાઓને ધર્મમાં સ્થિર થાય અને ધર્મ કરતા રહે તે રીતે સહાય કરતા રહેવું. ચારિત્ર લેવા ઈચ્છનારોને નિર્વિઘ્ને ચારિત્ર લઈ શકે તેવી સહાય કરવી. તપસ્વી અને દેશ વિરુદ્ધ એવા શ્રાવક શ્રાવિકાઓને ભક્તિ કરવી વગેરે ધર્મોપગ્રહ દાન કહેવાય. એ દાનથી જીવ તીર્થનો અવિચ્છેદ કરનાર થાય છે અને અનુક્રમે સર્વ દુઃખોથી મુક્ત બની શાશ્વત એવા અવ્યય મોક્ષ પદને પામે છે. દુઃખી જીવોને અન્ન, ઔષધાદિનો દાન આપવાથી જીવ બીજા ભાવમાં એ આપેલ વસ્તુઓને મેળવે છે. બીજા શીલ પ્રકારમાં સમ્યક પ્રકાર 9 પ્રકારથી શીલ બ્રહ્મચર્ય પાળવું. વળી એ શીલ પ્રકારમાં સર્વ પાપના ત્યાગપૂર્વક સર્વવિરતિ સ્વીકારીનું પાલન કરવું. તે ન બની શકે તો દેશ વિરુદ્ધનું સ્વીકાર કરી તેનું પાલન કરવું અને સર્વવિરતિ સ્વીકારવાની ઉત્કૃષ્ટ ભાવના જાગૃત રાખવી. રીતે શીલ ધર્મ પાળવો. સર્વવિરતિ રૂપ શીલ ધર્મ આરાધી આત્મા સર્વ કર્મનો ક્ષય કરી અનંત અવ્યવદ અક્ષય એવી સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે. ત્રીજો તપ પ્રકારમાં તપ ધર્મમાં અનશન, ઉન્નદરિકા, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ 6 પ્રકારે બાહ્ય તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવ, સ્વાધ્યાય, ધ્યાન અને કષાય આદિના ત્યાગ એ 6 પ્રકારે અભ્યંતર તપ એમ 12 પ્રકારનો તપ કરવો. એ તપ ચીકણા નિકાશિત કર્મને પણ ખપાવીને દુઃખ મુક્ત કરી તીર્થંકર પદ તથા સિદ્ધ પરમાત્મા પદને અપાવે છે. ચોથો ભાવ પ્રકારમાં ભાવ ધર્મમાં સંસાર દુઃખદાયી અને ભયંકર છે, મિથ્યાત્વ સર્વ દુઃખોને અપાવનાર છે. વિચારી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આરાધનાની ભાવના તથા સુદેવ સુગુરુ સુધર્મની આરાધનાની વિશેષ ભાવના સતત ભાવી. મારું એવું સદભાગ્ય ક્યારે જાગશે કે હું સમ્યક પામી સંસારની બધી સમૃદ્ધિ અને પ્રલોભક વિશેષ સામગ્રીને સાપ જેમ કાંચીને તજે તેમ તજીને ત્યાગી મહાવ્રતધારી બનો. વળી સમય મને ક્યારે આવશે કે હું મહાવ્રતધારી બનીને 42 દોષ સહિત આહાર પાણી લેવી, ગુરુ મહારાજના આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગણી, ગણાવછેદક, પ્રવર્તક, તપસ્વી, બાલ, વૃદ્ધ વગેરે મહાવ્રતધારીઓની સેવા ભક્તિ કરું, વૈયાવચ કરું. વળી એ ભાગ્ય ક્યારે જાગશે કે હું મહાવ્રતધારી બની સમસ્ત જૈન આગમોનું અધ્યયન કરી જગતના જીવન સતત ઉપદેશ આપતો રહી સર્વ જીવને શાસનના રસિયા બનાવો. વળી કમ ભાગે જ્યાં સુધી ચારિત્ર ન લીશું ત્યાં સુધી ચારિત્ર ગ્રહણની તીવ્ર ભાવનાને રાખીને ક્યારે સંપત્તિ બનો. હું શત્રુંજય, સમય શિખર આદિ મહાતીર્થોની યાત્રા હજારો અને લાખો સાધર્મિકોને કરાવીશ. વળી ક્યારે મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવવા અને નવીન જિનાલયો બંધાવીને પૃથ્વીને જીન મંદિરોથી અલંકૃત કરવા ભાગ્યશાળી બનીશ. તેમજ જૈનાગમોને લખી લખાવી સાચવવા માટે જ્ઞાન ભંડારો કરવાની વિશ્વવ્યાપી કાર્યવાહી ક્યારે કરીશ. વળી ક્યારે હું જિનેશ્વર દેવની પૂજા અંગે ભાવના કર્યા ઉપરાંત સત્પાત્ર એવા સાધુ સાધ્વીજીઓની સમર્પણ ભાવનાથી સતત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસ્ત્રી, ઔષધ વગેરે પ્રશંસા પાત્ર ભક્તિ કરતો રહી આત્માને ધન્ય બનાવીશ. મારા સાધર્મિક બંધુઓ ધર્મ શ્રદ્ધા પ્રાપ્ત કરે, ધર્મ જ્ઞાન મેળવતા રહે અને ધર્મ આચરણ કરતા રહે બધી વ્યવસ્થાઓ ક્યારે કરીશ અને આર્થિક રીતે સિદ્ધાતા સાધર્મિકોને ક્યારે સહાય આપતો રહીશ તથા દીન દુઃખીઓના દુઃખ ટાળવા યોગ્ય વ્યવસ્થા ક્યારે કરતો રહેશે એવું ભાગ્ય મારું ક્યારે જાગશે. એ અને એવી બીજી ભાવના ભાવી શક્તિ મળે ત્યારે ભાવનાઓ પ્રમાણે ઉપરોક્ત કાર્ય અને પરોપકાર કરી છૂટવું. એવી રીતે ભાવ ધર્મની આરાધના કરવી. એથી પરમાત્મા થવાય છે, પરમ પદ પ્રાપ્ત થાય છે.
આવો સતત ઉપદેશ આપતા એવા સાધુઓને વર્ષાકાળમાં જીવ રક્ષણના કારણે એક ક્ષેત્રમાં રહેવું જોઈએ. સાધુને વિશ્વા દયા પાડવાની હોય છે. સવા વિશ્વા દયા પાડનાર શ્રાવકોએ પણ દેશ પરદેશ જવા આવવાનો ચાતુર્માસમાં સંયમ રાખવો જોઈએ. આ માટે શ્રી કૃષ્ણ જેવા મહારાજાનું દ્રષ્ટાંત વિચારવો જોઈએ. શ્રી કૃષ્ણ મહારાજે જીવદયા માટે ચાતુર્માસમાં પોતાની સભામાં આવવાની 16,000 રાજાનું ના કહેવાય, કારણ કે ચાતુર્માસમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે. જવા આવવાથી ઘણા જીવોની વિરાધના થવાના કારણે મંત્રીઓએ ઠાકોર પોઢ્યા છે એમ રાજાઓને કેવડાવી મોકલી. ત્યારથી દેવ પોઢણી એકાદશીની પ્રસિદ્ધિ થઈ. વર્ષાકાળમાં ચાતુર્માસ રહેલા સાધુએ પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર વાંચવો. એ પર્યુષણ પર્વ જૈન મંત્રો, જે મંત્રોમાં શ્રી પરમેશ્વરી મંત્ર, તીર્થોમાં શ્રી શત્રુંજય તીર્થ, દાનમાં અભયદાન, ગુણોમાં વિનય ગુણ, વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત, દર્શનોમાં જૈન દર્શન, દૂધમાં ગાયનું દૂધ, તપમાં ઇન્દ્રિય દમન, જલમાં અમૃત જળ, જ્યોતિષીમાં ચંદ્ર, આભૂષણોમાં મુકુટ, હાથીઓમાં ઐરાવણ હાથી, ઘોડાઓમાં પંચવલ્લભ કિશોર, ગાયોમાં કામધેનુ, ધાતુમાં સુવર્ણ, ઇન્દ્રિયોમાં નયન, જ્ઞાનમાં કેવળ જ્ઞાન, તેમ બધા પર્વોમાં પર્યુષણ મહાપર્વ શ્રેષ્ઠ છે. શ્રી કલ્પસૂત્ર પણ એ રીતે સર્વ શાસ્ત્રોમાં મહિમાવન છે. શ્રી પર્યુષણ મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવું જોઈએ. જેઓ આ પર્વ મોટા મહોત્સવ પૂર્વક અઠમ તપ કરી શ્રી કલ્પ સાંભળે છે, તે ભવ્યાત્મા નાગકેતુની પેઠે કેવળના મોક્ષે જાય છે. ચંદ્રકાંતા નગરીમાં વિજયસેન રાજા રાજ્ય કરતો હતો. શ્રીકાંત નામનો શેઠ હતો. શ્રી સખી નામે શેઠાણી હતા. તેમને એક પુત્ર થયો. તેને થોડા દિવસ ત્યારે પર્યુષણ પર્વ સમીપમાં આવતા હોવાથી માણસો પ્રસંગ કર્યા કે આપણે પર્યુષણ મહાપર્વ અઠમ તપ કરશું. આ સાંભળવાથી બાળકને જાતસ્મરણ જ્ઞાન થઈ જતું. તેને પોતાના પૂર્વજ જોયો અને પર્યુષણમાં પર્વમાં અઠમ તપ કરવાનો નિર્ણય કરી અઠમ તપ કરી. તેથી તે સ્નાનપાન કર્યો નહીં. એથી શરીર સુકાયું અને મૂર્છિત થઈ ગયો. શેઠ શેઠાણીએ ઘણા ઉપાય કર્યા છતાં પણ બાળકીની મૂર્છા વળી નહીં. પછી બાળકના મૃત્યુ પામ્યો જાણી પિતા શોકથી મૃત્યુ પામ્યા. કુટુંબીઓએ બાળકને પૃથ્વીમાં દાટ્યો. રાજાને ખબર પડવાથી અપુત્રીય શેઠનું ધન લેવા રાજપુરુષોને મોકલ્યા. આ સમયે ધર્મેન્દ્રનો આશ્રમ કંપાયમાન થયો. અવધિ જ્ઞાનથી હકીકત જાણી ધર્મેન્દ્ર ત્યાં આવી અમૃત સિંચનથી બાળકને મૂર્છા રહિત ચેતનવંત બનાવી બ્રાહ્મણોનું રૂપ ધારણ કર્યું. આયુષ હાથમાં રાખી શેઠને ઘરે આવી અપુત્રીયાનું ધન લેતા રાજપુરુષો અટકાવ્યા. એ જાણી રાજા ત્યાં આવી કહેવા લાગ્યો, અમારા રાજ્યમાં અપુત્રીયાનું ધન રાજા લઈ લે છે, પરંપરા છે, તો તે લેતા તો કેમ અટકાવે છે? ધર્મેન્દ્ર કહ્યું કે રાજન, શેઠનો પુત્ર જીવતો છે. રાજાએ કહ્યું બતાવો. એથી ધર્મેન્દ્ર જમીનમાંથી શેઠના પુત્રને જીવતો કાઢી બતાવ્યો. એ જોઈ જનતા વિસ્મય પામી. ભોપાલે કહ્યું, તમે કોણ છો અને આ બાળક કોણ છે? ધર્મેન્દ્ર કહ્યું, હું નાગરાજ ધર્મેન્દ્ર છો. આ બાળકના અઠમ તપના પ્રભાવથી મારું આસન કંપવાથી હું અહીં આવેલ છું. દ્રૌપદી કહ્યું, બાલ્યવયમાં આણે અઠમ તપ કેમ કર્યું? ધર્મેન્દ્ર કહ્યું, પૂર્વમાં એ વાણિયાનો પુત્ર હતો. બાલપણમાં એની માતા મરણ પામી. તેથી એના પિતાએ બીજી પત્ની કરી. ઓરમાન માતાએ બાળકને અપરાધ વિના અપરાધ જણાવીને ખૂબ દુઃખ લેતી હતી. બાળકે ઘણા દુઃખની વાત પોતાના જૈન ધર્મ મિત્રને કહી. તેને સાંત્વન આપતા મિત્રએ કહ્યું કે હે ભાઈ, ધર્મ કર્યા વિના જીવને સુખ મળતું નથી. તે પૂર્વમાં ધર્મ કરેલ નહીં હોય તેથી તેને દુઃખ મળે છે. એ સાંભળી મિત્ર પાસે સમજ મેળવી તે બાળક ધર્મ કરવા લાગ્યો. પર્વ તિથિઓમાં ઉપવાસ કરવા લાગ્યો. બીજી તિથિઓમાં નવકારસી, કોરસી, સાત કોરસી, એકાદશી વગેરે તપ કરવા લાગ્યો. પછી પર્યુષણ મહાપર્વ સમીપમાં આવતા ત્યારે પર્યુષણમાં હું અઠમ તપ કરીશ એવો સંકલ્પ તેને કર્યો અને રાતે ઝૂંપડીમાં સૂઈ ગયો. ત્યારે સમીપમાં અગ્નિ લાગી. તે બાળકની ઓરમાન માતાએ જાગીને બાળક સૂતો હતો એ ઝૂંપડી પર તે અગ્નિના કણિયા નાખી દીધા. ઝૂંપડી બળી ગઈ. બાળક શુભ ધ્યાનથી મૃત્યુ પામી. અહીં શ્રીકાંત શેઠને ઘરે ઉત્પન્ન થયો. પર્યુષણ પર્વની અઠમ તપની લોકવાણી સાંભળવાથી એ બાળક જાતસ્મરણ જ્ઞાન પામ્યો. પછી અઠમ તપ કરવાથી મૂર્છાઈ પામ્યો. મૂર્છા પામ્યો તેથી મૃત્યુ પામેલો જાણી પૃથ્વીમાં દાટ્યો. બાળકના તપના પ્રભાવથી મેં અત્રે આવી એને સચેતન કર્યો છે. હે પૃથ્વીપાલ, એ બાળક મહાપ્રભાવક પુરુષ થશે. આ ભાવમાં જે કેવળ મને મોક્ષે જશે અને તમો સારી રીતે સાચવજો, તમારા પર પણ મોટો ઉપકાર કરનાર થશે. એમ જણાવી પોતાના કંઠમાંથી હાર કાઢી બાળકના ગળામાં પહેરાવી ધર્મેન્દ્ર પોતાના સ્થાને ચાલ્યો ગયો. ધરાપાલ એ બાળકને હસ્તી બેસાડી ઉત્સવ પૂર્વક તેને ઘરે પહોંચાડી પોતાના સ્થાને ગયો. લોકોએ શેઠનું મરણ કાર્ય પતાવી બાળકનું નાગકેતુ નામ કર્યો. અનુક્રમે વૃદ્ધિ પામેલા નાગકેતુ જીતેન્દ્રિય બની ધર્મ આરાધના કરવા લાગ્યો. એક વખત વિજયસેન દ્રુપદીએ કોઈ પુરુષ પર ખોટો આરોપ દઈ તેને મારી નખાવ્યો. તે પુરુષ મૃત્યુમાં વ્યંતરદેવ થયો. તેને જ્ઞાનથી રાજાની આ દુષ્ક્રિયા જાણી ક્રોધિત થઈ રાજા સહિત નગરનો વિનાશ કરવા માટે આકાશમાં આવી નગર પ્રમાણ મોટી શિલા વિખેરવી લોકોને ભય પમાડી નીચે આવી પૃથ્વીપતિને સિંહાસન ઉપર લાત મારી નીચે પાડી રુધિર વમાણતો કરી દીધો. પછી દેવે કહ્યું કે હે ભૂપતિ, તે મને ચોરીનો ખોટો કલંક દઈ મારી નખાવ્યો છે. તેનું ફળ તને આપું છું, તે ભોગવ. આ પ્રમાણે દેવનું કૃત્ય જોઈ નાગકેતુ વિચાર કે મારાથી મારા જીવતે શ્રી સંઘનો અને જીનાનો નાશ કેમ જોવાય. તે રીતે નવકાર મહામંત્રનું સ્મરણ લેતો જીન પ્રાસાદ ઉપર ચડે છે. પડતી અટકાવી દેવનો તિરસ્કાર કરે છે. તે સમયે નાગકેતુની તપ શક્તિને સહન ન કરી શકવાથી શિલાને
સનહરી લઈ તે દેવ નાગકેતુ પાસે આવી પોતાનો અપરાધ થમાવી સ્વસ્થાને ચાલ્યો ગયો. આ પ્રસંગથી લોકોમાં નાગકેતુની ઘણી પ્રશંસા થઈ. પૃથ્વીપતિએ પણ નાગકેતુને ઘણો આદરમાન આપી સત્કાર કર્યો. કોઈક સમયે જીન પૂજા કરતા નાગકેતુને પુષ્પોમાંથી નીકળેલો તંબોલી સર્પે દંશ દીધો. એ સર્પનો વિષ આકાશમાં વ્યાપી ગયો. નાગકેતુ શુભ ધ્યાનથી શપથ શ્રેણીને પામી કેવલ્યાન પામ્યા. શાસન દેવીએ મુનિવેશ આપ્યો તે ધારણ કરી પૃથ્વી પીઠો વિચરતા અનેક ભવ્ય જીવને પૃથ્વી પમાડતા નાગકેતુ કેવલી અંતે મોક્ષમાં ગયા. આ નાગકેતુનો વૃત્તાંત સાંભળી જીવો છઠ અઠમ આદિ તપ કરતા છતાં કલ્પ સાંભળે છે તે જીવો પ્રાય 8 ભવમાં મોક્ષે જાય છે. આ કલ્પસૂત્ર પાપનો નાશ કરનાર, મનોવાંછિત પૂરનાર, ગણગાતી કર્મ ટાળનાર છે. આ કલ્પસૂત્ર વાંચનારને સહાય કરનાર, કલ્પસૂત્રના અક્ષરે સાંભળનાર, વિધિ સહિત એનું આરાધન કરનાર પ્રાય 8 ભવમાં મોક્ષે જાય છે. ભગવાન શ્રી મહાવીર દેવ કહે છે કે ગૌતમ જીન શાસનને વિસ્તારવામાં એક ચિત્તવાળા બનીને પ્રભાવના અને પૂજા કરવામાં તત્પર બનીને જે માણસો આ કલ્પસૂત્રને 21 વાર સાંભળે છે તે માણસો આ સંસાર શું કરી જાય છે. કલ્પસૂત્ર સાંભળીને ધર્મની દરેક પ્રકારની આરાધનામાં જોડાઈ જવાથી જીવોને વૃત્તિ થાય છે અને ધર્મમાં જોડાઈ જાય છે. તેથી તે સંસાર સમજ કરી જાય છે. શ્રી કલ્પસૂત્ર પ્રત્યાખ્યાન પ્રવાદ નામના 9મા પૂર્વમાંથી 14 પૂર્વધારી યુગ પ્રધાન શ્રી ભદ્રભાવ સ્વામીએ ઉધરેલ શ્રી દશાશ્રુત સ્કંદનો 8મો અધ્યયન છે. પુરુષ વિશ્વાસ છે, વચન વિશ્વાસ એ ઉક્તિ પ્રમાણે છે. કલ્પસૂત્ર અત્યંત વિશ્વાસપાત્ર મહાપુરુષનું વર્ણન હોવાથી અત્યંત માનનીય છે. અહીં 14 પૂર્વ નામ આ પ્રમાણે કહે છે. પહેલો ઉત્પાદ પૂર્વ અંબાડી સહિત 1 હાથી જેટલી મસીની શાહીથી લખાય. બીજો આગ્રાયની પૂર્વ 2 હાથી જેટલી મસીની શાહીથી લખાય. ત્રીજો વીર્ય પ્રવાદ પૂર્વ 4 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. ચોથો અસ્થિ નાસ્તિ પ્રવાદ પૂર્વ 8 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. પાંચમો જ્ઞાન પ્રવાદ પૂર્વ 16 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. છઠ્ઠો સત્ય પ્રવાદ પૂર્વ 32 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. સાતમો આત્મ પ્રવાદ પૂર્વ 64 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. આઠમો કર્મ પ્રવાદ પૂર્વ 128 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. નવમો પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ 256 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. દસમો વિદ્યા પ્રવાદ પૂર્વ 512 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. 11મો કલ્યાણ પ્રવાદ પૂર્વ 1024 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. 12મો પ્રાણવાય પ્રવાદ પૂર્વ 2048 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. 13મો ક્રિયા વિશાળ પૂર્વ 4096 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. 14મો લોક બિંદુ સાર પૂર્વ 8192 હાથી પ્રમાણ મસીની શાહીથી લખાય. એ 14 પૂર્વને લખાવતા 16383 હાથી પ્રમાણ મસીની શાહી જોઈએ. એ 14 પૂર્વ પહેલા કોઈ લખ્યા નથી, લખાતા નથી અને લખાશે પણ નહીં, પરંતુ એમને લખાવાના પ્રમાણ કેવલી ભગવંતે કહેલ છે. શ્રી કલ્પસૂત્ર પહેલા ભાદરવા સુધી પાંચમના સંવત્સરી પ્રતિક્રમણ બાદ મધ્યરાત્રિએ શ્રી ગુરુ મહારાજ ઉભા રહીને મુખપાઠથી કહેતા. તેના સાધુઓ કાવસરમાં રહી શ્રવણ કરતા. બીજા દિવસે ભાદર સુદ છઠના ગુરુ મહારાજ સાધ્વીજીને સંભળાવતા. શ્રી મહાવીર દેવના નિર્વાણથી 980 વર્ષે પુસ્તકો લખાયા ત્યારે આ કલ્પસૂત્ર પણ લખાણો. 993માં વર્ષે આનંદપુર વડનગરમાં ધ્રુવસેન રાજાનો એક જ પુત્ર હતો. તે પરિશ્રમ પહેલા મૃત્યુ પામ્યો. કોઈ પ્રથમા કુમારને દહાજોર ઉત્પન્ન થયેલ જણાવેલ છે. રાજા પુત્રના શોકને લીધે ઉપાશ્રય આવતો નથી, તેથી બીજા શ્રેષ્ઠ પણ આવતા નથી. એ જાણી ગુરુ મહારાજે રાસમાં આવી નર્તને કહી, ધરાપાલ, તમારા દુઃખથી આખું નગર શોકાતુર બન્યું છે. શરીર, પરિવાર, સમૃદ્ધિ એ બધું નાશવંત છે. આયુષ્ય અસ્થિર છે. સંસાર અસાર છે. જન્મ્યો તેનું મરણ થવાનું જ છે. તેથી એ પૃથ્વીવાલ, તમારે શોક કરવો જોઈએ નહીં. તમે પર્યુષણ મહાપર્વના ભાદર સુધી પાછળના દિવસે ઉપાશ્રય આવો તો 9મા પૂર્વમાંથી 14 પૂર્વ શ્રી ભદ્રભાવ સ્વામીએ ઉધરેલ મહામંગલકારી એવો શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવું. નરપતિ કે મારે પુત્રના મરણનો શોક નિવારવાનો છે, તેથી વળી ઇન્દ્ર મહોત્સવ પાંચમના દિવસે, તેથી છઠના દિવસે કે ચોથના દિવસે આવો. ગુરુ મહારાજે ચોથના દિવસે આવવાનું કહ્યું. ગુરુ વચનથી રાજા ઉપાશ્રય આવે એટલે ગુરુ મહારાજ શ્રી સંઘ સમક્ષ શ્રી કલ્પસૂત્ર વાંચી સંભળાવ્યું. તે દિવસથી રાજાના વિનંતીથી દર વર્ષે પર્યુષણ પર્વમાં શ્રી સંઘ સમક્ષ કલ્પસૂત્ર વાંચવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. તેમજ ત્યાર પછી બીજા વર્ષથી કારણ વિના પણ ચોથના પર્યુષણ કરવાનું કેટલાક આચાર્યોએ ચાલુ રાખ્યો. જ્યારે કેટલાક આચાર્યો પૂર્વની રીતે પાંચમના જ પર્યુષણ પર્વ કરતા કરાવતા રહ્યા છે. ભાદરવા સુધી પાંચમ જેમ જૈન શાસનમાં માનનીય છે, તેમ અન્ય ધર્મમાં પણ ભાદરવા સુધી પાંચમ ઋષિ પંચમી તરીકે માનનીય છે. એટલે કે પર્યુષણની સંવત્સરી પાંચમના દિવસે આવે ને કરવાની છે. આ કલ્પસૂત્ર આપણને કહે છે. આ ઋષિ પંચમીની કથા કહે છે. પુષ્પાવતી નગરીમાં ઇન્દ્રદત્ત બ્રાહ્મણે પિતાનો શ્રાદ્ધનો દિવસ સાચવવા એનો પિતા જ મરીને એને ત્યાં બળદ થયો. તે દિવસે ઘાંચીને ત્યાં ભાડે આપ્યો અને ભાડાના પૈસાથી સામગ્રી બ્રાહ્મણને નોતર્યા.
ઘરે ખીર બનાવી. એ ખીરમાં ઘરની વડીઓમાંથી જતા સાપના મુખમાંથી ઝેર પડતું હતું. તેથી કૂતરીએ જોયો. એ જ બ્રાહ્મણની માતાને કૂતરી થઈ હતી. તેણીએ પોતાનું ઘર જોયું. જાતસ્વનું જ્ઞાન થયું. એક કૂતરીએ વિચાર્યું કે જો આ ખીર બ્રાહ્મણો ખાશે તો તેમને ચોક્કસ મરણ થશે. પુત્ર ને પુત્ર પણ મરી જશે. એટલો ઘણો અનર્થ થશે. આમ વિચારી કૂતરીએ વહુના દેખતા જ ખીરમાં પોતાનું મુખ નાખ્યું. તે જોઈ અત્યંત ગુસ્સે થયેલી વહુએ મુશળ પ્રહારથી કૂતરીની કેળ ભાંગી નાખી. કૂતરી ચીસો પાડતી ગાય બાંધવાની જગ્યાએ જઈને પડી ગઈ. બ્રાહ્મણે તે ખીર કાઢી નાખી. બીજી ખીર રાંધી બ્રાહ્મણો જમાડ્યા. એ રીતે પિતાનો શ્રાદ્ધનો દિવસ સાચવી પોતે જમીને આખા દિવસનું થાક્યો તે ગાય બાંધવાની જગ્યા પાસે ખાટલો નાખી તે પર સૂતો. ઘાંચી આખો દિવસ બળદને ચરાવી ભૂખ્યા તરસ્યા થાકેલા એવા તે બળદને ત્યાં બાંધી ગયો. પછી કુલદેવીના અંગ પ્રવેશથી વાચા પામેલો તે બંનેમાંથી કૂતરીએ બળદને કહ્યું કે આજે શ્રાદ્ધ તો આપણો હતો અને મિષ્ટાન ભોજન તો બ્રાહ્મણોને મળ્યું. વધારામાં આ પાપી પુત્રવધૂએ મુશળ મારીને મારી કેળ પણ ભાંગી નાખી છે. એની મને ઘણી પીડા થાય છે. બળદે કહ્યું, આ પાપી પુત્રએ આજે આપણું જે શ્રાદ્ધ કરવાના ઘાંચીને ત્યાં મને ભાડે આપ્યો. ઘાંચી આખો દિવસ ફેરવીને ભૂખ્યા તરસે એવા મને અહીં બાંધી ગયો. આ પુત્રએ મારી પૂછા પણ નથી કરી. આ રીતની કૂતરી બળદની વાતો સાંભળી બ્રાહ્મણોએ વિચાર્યું કે આ તો મારા માતા પિતા છે. તે તેને કૂતરીને ખીર ખવડાવી અને બળદને ચારો પાણી આપ્યા અને માતા પિતા સદગત થાય તે માટે તીર્થયાત્રાઓ કરી. એ વિશે કોઈક મોટા ઋષિને પૂછ્યું. ઋષિ કહ્યું કે આ બંને જીવે ભાદર સુધી પંચમીના દિવસે અપ્રસ્તાવ કામક્રિયા કરી છે. એ પાપથી તારા માતા પિતા તિર્યંશ પામ્યા છે. હવે તું ભાદર સુધી પાંચમે ઉપવાસ કરી પારણાને દિવસે બળદોની ખેડથી નહીં ઉત્પન્ન થયેલા ધાન્યથી પારણું કરશે તો તારા માતા સદગત પામશે. વળી બ્રાહ્મણોએ તે રીતે કરવાથી ભાદર સુધી પાંચમ ઋષિમુનિ તરીકે પ્રસિદ્ધ થઈ. આ પર્યુષણ મહાપર્વમાં સાધુ ચૈત્ય પરિપાટી કરવી, જૈન પ્રતિમાઓને અને સાધુઓને વંદન કરવું, ભોજ કરવો, અઠંતર કરવો, સાંભસ્ત્રી પ્રતિક્રમણ, આ 5 દિવસ સુધી કર્મ વાંચવું, ઉપદેશ આપી જીવોને ધર્મમાં જોડવા. શ્રાવકોએ પણ 8 દિવસ અમારી પડાવવી, જીન મંદિરે અઠાઈ મહોત્સવ કરવો, છઠ, અઠમ, અઠાઈ તપસ્યા શક્તિ પ્રમાણે કરવી, બધા ચૈત્રે જુહારવા, બધા સાધુ સાધુઓને વંદન કરવું, અખંડિતપણે સુપાત્રમાં દાન દેવું, સંઘ ભક્તિ કરવી, શ્રીફળ, બદામ, પતાશા વગેરે પ્રભાવ ના કરવી, સચિતનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું, આરંભના કાર્યો તજવા, શક્તિ પ્રમાણે દ્રવ્ય વાપરવો, શુદ્ધ જ્ઞાનની ભક્તિ કરી, અભયદાન દેવું, કર્મક્ષય નિમિત્તે કૌશલ કરવા, દરરોજ બને તેમ પ્રતિક્રમણ કરવો, શુભ ભાવના ભાવે અરિયંતાદિ પંચ પરમેશ્વરીનો સતત જાપ કરવો, મોટો મહોત્સવ કરવો, સામયિક ઔષધ કરવા, વિધિપૂર્વક કલ્પસૂત્ર સાંભળવો. આ કલ્પસૂત્રમાં શ્રી મહાવીર ચરિત્ર 20 સરખું છે, શ્રી પાશુ ચરિત્ર અંકુર સરખું છે, શ્રી નિંદ ચરિત્ર થડ સરખું છે, શ્રી ઋષભદેવ ચરિત્ર શાખા સરખું છે, સ્થવિરાવલી પુષ્પ સરખી છે, સાધુ સમાચાર સુગંધ સરખી છે અને ફળ તો મોક્ષ છે. આ કલ્પસૂત્રને વાંચવાની અધિકારી ગુરુઓ છે અને સાંભળવાનો અધિકારી ચતુર્વેદ શ્રી સંઘ છે. જ્યાં ગુરુ મહારાજ ન હોય ત્યાં શ્રી કલ્પસૂત્રના ભાષાંતરને વ્રતધારી શ્રાવકો પણ વાંચી શકે એવી પ્રવૃત્તિ હાલમાં છે. પર્વદેવ પર્યુષણ પર્વના 8 દિવસ પ્રારંભના દિવસોમાં ગુરુએ શ્રી પર્યુષણ અષ્ટાનિક વ્યાખ્યાન વાંચવાનું, શ્રાવણ વદી અમાસના શ્રી કલ્પસૂત્ર માંડણીની પેટિકા વાંચવી, પછી દિવસે શ્રાવકોએ મોટા મહોત્સવ પર શ્રી કલ્પસૂત્રની પોથી કોઈ ભાવિકને ઘરે લઈ જાય ત્યાં ચંદરવા, પોઠિયા વગેરેથી શણગારેલ સ્થાનમાં ઊંચા સ્થળે પધરાવી રાત્રિએ ધર્મજાગરણ કરાવવું. બીજ દિવસે ભાદર સુધી એકમના સવારના મોટા સમારોહ પૂર્વક શ્રી કલ્પસૂત્રને વરઘોડો ગામમાં ફેરવી ગુરુની પાસે આવી શ્રી કલ્પસૂત્ર વાંચવા માટે ગુરુશ્રીને આપવું અને વિધિપૂર્વક સાંભળવું. ગુરુવારે શ્રી માંગલિક કરી પ્રારંભમાં મંગળવાર ગાથા દરરોજ શ્રી કલ્પસૂત્ર વાંચે. પૂર્વચારી માણક અપો મંગલમ વદ્ધમણ તિથમિ ય પરિકૈયા જનગણ હરાય થેરાવલી ચરિતમ. પ્રથમ અને અંતિમ દિનેશ્વરના સાધુઓનો આચાર અંતિમ શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં મંગલ રૂપ છે. આ આચારનો નિર્દેશ કરનાર કલ્પસૂત્રમાં 3 અધિકાર છે. પ્રથમ અધિકારમાં 22 તીર્થોના જીવન ચરિત્ર, બીજા અધિકારમાં ગણધર્મ સવિરણો વર્ણન છે, ત્રીજા અધિકારમાં 64 આલાવાલી 28 પ્રકારની સાધુ સમાચારી છે. પ્રથમ અધિકારમાં સમીપના ઉપકારી ચરણ ચરિત્ર ભગવાન શ્રી મહાદેવ છે, તેથી તેનું પ્રથમ ચરિત્ર કહેલ છે. શ્રી કલ્પસૂત્ર સર્વ વિઘ્નોની શાંતિ માટે મહામંગલ છતાં તેની શરૂઆતમાં મહામંગલકારી શ્રી પંચબન્વેષ્ટિ મહામંત્ર રૂપ શ્રી નવકાર મંત્ર ઉચ્ચાર કરીને શ્રી કલ્પસૂત્ર શરૂઆત કરાય છે. તે માનને કલ્પસૂત્ર
ભવ્ય ભાગ પતરાવો વાજકે ગાજકે વરઘોડાથી વાજકે ગાજકે વરઘોડાથી ગુરુ પાસે લઈ આવો કલ્પસૂત્રનો મહિમા મોટો મહિમા કલ્પસૂત્ર ગુરુજીને વહાણ જ્ઞાન બુઝા તમે કરજો ગૌરી કાઢી હર્ષ કરીને ગૌરી કાઢી હર્ષ કરીને કલ્પસૂત્ર સાંભળજો રે કલ્પસૂત્રનો મહિમા કરતા પારંગામે વાંચશે ગુરુજી કલ્પસૂત્ર સુનજો બરી કલ્પસૂત્રનો મહિમા ગયા શ્રાવણ સુધી એકાદના દિવસે જે રીતે આદિ વ્યાધિ ઉપાધિ નાશક અને સુખ શાંતિ સંપ્રદ અને સમાધિ પ્રદાયક એવું જે મહામાંગલિક મહાપુરુષોના બનાવેલા સ્તોત્રો અને ગુરુ પરંપરાથી મળેલા જે પ્રભાવિક મંત્રો એનો દ્વારા આવતીકાલે બરાબર 8:30 કલાકે પહેલો મહામાંગલિક કરશો ત્યાર પછી કલ્પસૂત્ર વહોરાઓને વાંચવાની પ્રારંભ થશે તો આવતીકાલે બરાબર જે પણ આત્માઓ અહીં આવ્યા છો એ સમયસર આવશો અને જે નથી આવ્યા એમને પણ આ સમાચાર આપજો કે ભાદરવા સુધી એટલે એકમ એટલે બેસતો મહિનો આ આખો મહિનો આપણો ધર્મમય આરાધનામય શાંતિમય સમૃદ્ધિમય વીતે એ ભાવના જો રાખતા હો તો આવતીકાલે આ મહામાંગલિકનું શ્રવણ ચૂકશો નહીં. સુંદર કહી છે કે જેના જીવનની અંદર જ્ઞાન છે એ પ્રથમ એને વ્યવહાર એની કથાગામ વ્યવહાર કેમ કરવો એની સાથે કેવો રિસ્પેક્ટ વિવેક રાખો એ બધું જ્ઞાન ભગવાન મહાવીરે આ જ્ઞાનના વિષયમાં કીધું છે. ઘણા આપણને ખબર ન હોય ઘણા આપણે કહીએ કે અહિંસા નથી પાળવા જે હિન હતો થતી નથી પરંતુ ભગવાને કીધું અહિંસા એ વ્યવહાર કરતા પ્રથમ જ્ઞાન છે. અને આજે હું મુલુંડની અંદર મને આજે 12 મહિના તો થઈ ગયા એમ કહું તો ચાલે ગયા એટલે 80નું ચાતુર્માસ ને 81નું ચાતુર્માસ પણ 12 મહિના રહ્યો નથી પરંતુ અહીંયા અને આમ બીજી જોડે 4 મહિના બીજા એટલે લોકો 16 મહિના જેવો મારે અહીંયા 4 તેરી 12 મહિના અહીંયા થઈ જાય પરંતુ અહીંયાનો જે વ્યવહાર જોઉં છું હું ખરેખર નાની બહેનોને ખૂબ જ બિરદાવું છું. ખૂબ જ તમે નાની બહેનો અને નાના પિતાઓ એટલે કે દંપતી યુગલ એમને એક અંદરમાં ભાવ છે કે અમારા બાળકો સંસ્કારિત થાય અને સંસ્કારિત થવાને માટે સાંજના સમયમાં એટલા બધા ઘરની અંદર કામ પણ હોય અહીં સીધે સીધું કોઈ ટિફિન મંગાવતા કે ઝોમેટોથી નથી મંગાવતા સ્વિગી નથી મંગાવતા સીધે સીધું ઘરે બનાવે છે સુંદર સાત્વિક ભોજન કરી રહ્યા છે એ સમજે છે કે અમારા બાળકો સ્વિગી અને ઝોમેટોનું ન ખાય રોનાલ્ડોનું ન ખાય મેકડોનાલ્ડનું પરંતુ અમારા બાળકો શુદ્ધ ખોરાક ખાય એના માટે આ જ્ઞાનને માટે માતા પિતાઓ ખૂબ જ કાર્યરત છે. હું બિરદાવું છું અભિનંદન આપું છું માતા પિતાને સાંજના સમયમાં બાર પોતે ઉભે મારા સાહેબે વંદન કરતા બેન અને મારા સાહેબને વંદન આ વંદનની ક્રિયા એક વંદનની ક્રિયા અષ્ટ પ્રકારની પૂજા આવી જે થાય છે ને હું ચોક્કસ કહીશ કે મારા જીવનની અંદર 57 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 57 વર્ષ થયા. સમાજની અંદર સમાજની 56 વર્ષ દીક્ષા એ પેલા આગલા 6 મહિના બીજા એટલે 57 વર્ષ થયા. મને વિચાર થાય કે દેવ ગુરુને ધર્મ ખ્યાલ રાખજો દેવને વંદન પછી શું આવે ગુરુને વંદન. આ ગામમાં 50 100 જણા સાથે એક સાથે વંદન કરવા મેં રેકોર્ડ કર્યો છે કે 57 વર્ષમાં ક્યારે આટલા શ્રાવક ક્યારે સભાના ન હોય. ઠીક છે પરીક્ષોની પાંચમ હોય કે દિવાળીના દિવસે પણ તો રોજ આટલા શ્રાવક શ્રાવિકાઓ હમણાં તો વર્ષિતપ ચાલે છે વગર વર્ષિતપે પણ અમે અહીંયા હોઈએ કે સાધુ સાથી હોય એને વંદન કરવાને માટે બીજું તમને ફાયદો શું છે ખબર છે? ફાયદો બોલો કે એ ભવન હે ને ભવન હેડો આજે
એની અંદર નીચે ભગવાનના દર્શન કરી અને ઉપર તરત જ તમે આવો છો. અને ખરેખર આ જે સંસ્કારો છે એ તમને લાગે છે કે અમારા મોટા બાળકો શું કરશે? એ છોકરાઓ તમને ક્યારે પાછા નહીં મૂકશે, તમને છેડશે નહીં, તમારી ભક્તિ કરશે, તમારી સેવા કરશે. તમે એને ખૂબ જ પ્રેમથી ખૂબ જ તમે એને ભણાવો છો. હું તો કહું છું કે કોઈ તમારી કઈ હમણાં ભાષાઓ બધી ચાલે છે, ફ્રેન્ચ ભાષા શીખવાનું, કે કોઈ જર્મન ભાષા શીખવાની, કોઈને વળી તુર્કી ભાષા શીખવાની, કોઈ અરબી. આ ભાષાઓ મહત્વની નથી. આ ભાષાઓ પેલા પણ આપણા વડીલો નતા શીખ્યા તો પણ ફોરેન ચાલ્યા જતા હતા. શું કરતા હતા? પરંતુ એમને બહુ બહારનો બોજો ભણવાનો ના આપો, એમનું જે રૂટીન મુજબનું ભણવાનું આપો. ના, અસાંજે છોકરા બેડમિન્ટન વાળા ભારતના કરોડો છોકરા છે. કેટલા છે? કરોડો છોકરા છે. એનામાંથી કેટલા આ સિલેક્શન થાય છે? પદમસિંહભાઈ, 1 કરોડ છોકરાઓ છે બેડમિન્ટનમાં, ક્રિકેટમાં, હોકીમાં, વોલીબોલમાં, બાસ્કેટબોલમાં, બીજી બધી ક્રિકેટ બોક્સમાં બધામાં જાય છે. પરંતુ કેટલા સિલેક્શન થઈને છોકરા દેખાય છે કોઈ ક્રિકેટ મેચમાં? તમે એ બધી મૂકી દો. આપણો જે પેઢીનો વ્યવહાર છે, ધંધાનો જે વ્યવહાર છે, એની અંદર પોતે તમે પેઢી પર બેસાડશો તો પેઢીના કારણે સંસ્કાર ચાલશે. અને પેઢી 2 છે. એક ભગવાન મહાવીરની પેઢી છે. હું કે રોજ મળે બેસતા ત્યાં એટલા સ્વાર્થી. હું કે શું કે મને બધા રોગ સ્વાર્થી કે મારે આ ચેલો બનાવી ગણા. આજે ચેલો તો બનાય ને ચેલાનો ચેલો બનાવે નહીં. તમે મોટા થયા, હવે એ પણ મોટા થશે, એમને પણ આખો દેશ જવાબદારીઓ છે. તમે નહીં માનો, કલ્પતરુ સાંજના 10 વાગ્યા સુધી તમારા માટે તૈયારી કરે છે. કેટલા વાગ્યા સુધી? આ તો તું મોદી કરતા વધી ગયો ને. મોદી કરતા મોટા થઈ ગયા છે. મોદી છે એ તો ફટારામાં હોય છે. એ તો લગભગ 100 ઉપર દેશો તો જોઈ આવ્યા છે. અહીંયા અમારા કલ્પતરુ મુંબઈ જોયું છે. પરંતુ આખો દેશ તમારા માટે, જ્ઞાનને માટે. આમ તમે જો ને અમારા ગુજરી રૂમની અંદર ચોપડા છે પડ્યા હોય. હી ચોપડીમાં જવાનું, હી ચોપડીમાં હી ચોપડીમાં જવું, અલગ અલગ ચોપડીમાંથી બધું વાંચન કરીને વિચારીને આખું 1 કલાક મોટે વ્યાખ્યાન આપે છે. આ જેવી તેવી વાત નથી. આ બુદ્ધિની સાથે યાદ રાખવાનું. અને એક શબ્દ મને રોજ કેવું આજે હેત્રો મળે કમાયો, પત્રિકાઓ લખી દીધું, 2 કામ જો સમાચાર આપી દે, 99 તૈયારી ચાલુ છે, બીજી બધી તૈયારી ચાલુ હોય. હવે આ પ્રતિષ્ઠાઓ, ગાંધીન સલાહકાર, જ્યાં બધીને તૈયારી, બધા ફોનો આવતા હોય, એની બધી તૈયારી કરતા હોય. એની અંદર પણ જો વ્યાખ્યાન છે આવે તો કે જરૂરત નહીં. પરમાત્માની કૃપાએ ઘણી રીતે અસરાજી એકદમ જીન પ્રવચનાથી સાહેબ એવા ઘણી રીતે તારા પર પ્રસન્ન છે. તું ચિંતા નહીં કરતો. અને કદાચ 1-2 શબ્દ આખર પછડ થશે તો તારા સાવકો બધા છે ને ખૂબ જ સરળ છે. કોઈ બળવાના નથી, કોઈ કાંઈ કરવાના નથી. તું ચિંતા ન કર, તારું કામ કર્યા કર. ખરેખર બધું કરે છે. પરંતુ મારી વાત સમજાવી તમને શેના માટે આટલું વર્ણન કર્યું? બરોબર તો કહું છું, એક નહીં 2 છોકરા હોવા જોઈએ, તમારા 3 છોકરા હોવા જોઈએ. એક શાસનને માટે, એક વ્યવહારને માટે, એક છોકરો તમારા સેવા માટે હોવો જોઈએ. એટલે પ્રજોતપતિ તમે હાજો તમે બ્રહ્મચર્ય લઈ લીધું હોય, વ્રત 12 વર્ષ થઈ જાય તમને ના કહીએ. પરંતુ તમે જો સંસારમાં હો તો પ્રજોતપતિ જૈન ધર્મની હશે તો જૈન ધર્મ ચાલશે. અને એની અંદર તમે સંસ્કાર આપશો, એવા પ્રકારના સુંદર સંસ્કારો આપો કે જેના સંસ્કાર થકી શાસન. ઘણી વખત આ ગામમાં તો જે છોકરા દેખાય છે, ઘણી વખત આપણે કોટડા ગામનું 28-24 નવેમ્બરના દિવસે કોટડા ગામનો ફંક્શન હતું. આવજો 1700 છોકરા, 1700 માળું એટલે છોકરા કેટલા ઊંડા. હું તો માથું ખંજવાળતો રહી ગયો કે વિચાર કરો, 5-10 છોકરા એટલા મુનોન સારો રહેશે અને એને વધુ સારું કાપો. આમ થઈ ત્યાં તો છોકરી મને સમજ્યા અને જીવનમાં સહનશીલતા કરી અને છોકરી કેળા સંસ્કાર દીધા. જૈન ધર્મ આપણા ઘરે એક જૈન શાવક આવશે. આપણે તિનાણમ તાર્યણમ, તમારા ઘરે જૈન શાવકનો જન્મ કે શાવિકાનો જન્મ થશે અને તમે એના સારા સંસ્કાર આપશો, એના કારણે તમને તમારા જીવનની અંદર તમને મોક્ષનો રસ્તો બતાવશે. આવા પ્રકારના ખરેખર હું બિરદાવું છું મુલુંડ સંઘને, મુલુંડ કચ્છી અચલકા જૈન સંઘ, મૂર્તિ પૂજક જૈન સંઘ અને એની તો બધે તમામને બિરદાવું છું કે તમે તમારા બાળકોને જે સંસ્કાર આપી રહ્યા છો એની અંદર પણ વધારામાં નામ તો નથી આવતું બહેનોના. એ વર્ષાએ બેન છે, ભારતીબેન કે ત્રીજા કયા છે,
મિત્તલબેન ત્રણેય બહેનો એવા પ્રકારના જરા કડક થઈ ગયો છોકરાને ચપાટે બનો તો આમાં પેટ કરવો જ થા આમ એવા જોઈએ બેન ક્યાંક કડક પણ જોઈએ ક્યાંક પ્રેમ પણ જોઈએ ક્યાંક એક્ટિવિટી વાળા જોઈએ એટલે આવા પ્રકારના બહેનો તમને મળ્યા છે તમે એમનું બહુ એ પૈસા ન લેતા હોય તો એનું બહુમાન સારું કરવું જોઈએ બીજા બહુમાન નહીં કરતો ચાલશે પરંતુ આ બહુમાન કરજો અને એને ખૂબ જ પ્રોત્સાહિત કરી એનો આગળ વધારજો સાથે સાથે તમારો બધો સ્ટાફ પણ સુંદર છે ટ્રસ્ટ મંડળ છે ને તમે બધા હલી મળીને એના હલાવતા એ હેડો જ હલી મળીને રહ્યો અને જૈન શાસન જે પાછો તરત થાય એમ કે આગળ વધારું એ શુભેચ્છા સાથે હું મારું માનગર વક્તવ્ય પહેલા દિવસે 50 જણા હતા પ્રતિકોણમાં બીજા દિવસે 54 થઈ ગયા આજે મોટો દિવસ છે પાંખીનો દિવસ છે એટલે પ્રતિક્રમણમાં મોટા પ્રતિક્રમણની અંદર બધા ભાગ્યશાળીઓ કારણ કે આપણે 12 મહિનામાં કેટલાય પાપો કરતા એની આલોચના રૂપે પ્રતિક્રમણ રૂપે બધા પ્રતિક્રમણની વધુમાં વધુ સંખ્યામાં જોડાજો અને આજે ખાસ આ છોકરાઓ અષ્ટ પ્રકારની પૂજા તો કરી રહ્યા છે અને તમે બધા એની પ્રભાવના સુંદર કરી રહ્યા છો પરંતુ આજે ખાસ તમે બધા 1-5 રૂપિયા નહીં બધા ભેગા થઈ અને આ નાના બાળકો જે નાટ્ય નૃત્ય કરે એમને બધાને સારામાં સારો શિરપાવ આપજો